હવે મારે એ પૂછવું છે કે કેટલા લોકોને લાસ્ટ જે આપણી પ્રિલિમ્સ ગઈ એસટીઆઈની, ઓકે, એમાં 100+ માર્ક્સ થાય છે? કેટલા સ્ટુડન્ટ છે? ઓકે. અને બાકીના સ્ટુડન્ટ છે એ પાણી પહેલાં પાર બાંધી રહ્યા છે. જો આ એક રિયાલિટી છે કે તમને બી ખ્યાલ છે કે આ તમારું સૌથી વાઇઝ ડિસિઝન છે. જે લોકોને બી ક્લિયર નથી થઈ, સૌથી વાઇઝ ડિસિઝન છે. એનું રીઝન એ છે કે પ્રિલિમ્સ માટે તમે ઓલરેડી પ્રિપેર થઈ ગયા છો. ઓલમોસ્ટ 5-6 મહિના 7 મહિના જેવું તમે પ્રિપરેશન કરી લીધી છે. એસટીઆઈ કદાચ તમે અપિયર થયા હશો તો તમને ખ્યાલ પડ્યો હશે કે કટ ઓફથી કદાચ 100 માર્ક્સનો આપણે કટ ઓફ ગણીને ચાલીએ તો બી તમે એનાથી એટલા બધા દૂર નહીં હો. એવા ઓછા સ્ટુડન્ટ હશે કે જેને ખાલી 20 માર્ક્સ કે 30 માર્ક્સ જ થતા હોય એસટીઆઈમાં. તો થતા હોય તો વિચારવા જેવું છે, પણ એવા ઓછા સ્ટુડન્ટ હશે. એનો સિમ્પલ મતલબ શું છે કે તમારા માર્ક્સ સારા છે, કે ડિસેન્ટ છે, તમારી તૈયારી છે પ્રમાણે સારા છે. ક્લાસ 1-2ની પ્રિલિમ્સની હજી વાર છે, ઓકે. એપ્રિલમાં ગણીએ તો બી આપણે 2 મહિના તો રફલી 3 મહિના જેવું તો ગણીને ચાલી શકીએ, ઓકે. તો 1.5-2 મહિના ગણીને ચાલો, 2 મહિના બી ગણીને ચાલીએ તો બી ઘણો સમય છે, ઓકે. કેમ કે હવે જો એ તૈયારી તમારે આટલે સુધી છે તો તમારે 1 મહિનો જ આપવાની જરૂરિયાત છે. અને સેકન્ડ વસ્તુ, આ બેચ આખો દિવસ તો ચાલતી નથી, દિવસમાં 2 કલાક હોય છે. તો 2 કલાક હવે મેઇન્સ પાછળ આપવી, ઓકે, એમાં કશું જ ખોટું નથી. ક્લિયર? તો જે લોકોને એસટીઆઈમાં સારા માર્ક્સ થયા છે, ઓકે, પ્રિલિમ ક્લિયર થઈ છે એ લોકોને, અને થઈ બી જશે, જે રીતે કટ ઓફ આવશે 100+ હશે એટલે કોઈ ઇશ્યુ નહીં આવે. પણ એ લોકોને બી કોઈ, એ લોકો માટે તો સારું છે કે ચલો મેઇન્સની તૈયારી કરવાની છે. ને જે લોકોને નથી અને જે લોકો અત્યારે પ્રિલિમની ક્લિયર તૈયારી કરીને હવે તૈયારી કરવા માંગે છે મેઇન્સની, તો એમના માટે બી સારું છે, ઓકે. ઓનલાઈન સ્ટુડન્ટ બી આપણા ઘણા બધા છે. ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ તો જેને 100+ થાય છે, ઓકે, એસટીઆઈમાં, એમના માટે થોડુંક આપણે અલગ રીતે ચાલીશું. અને જેમને ફર્સ્ટ ટાઈમ અત્યારે તૈયારી કરવાની શરૂઆત કરી છે એમના માટે થોડો અલગ રીતે ચાલીશું. આ અલગ અલગ કરવા પાછળનું થોડું રીઝન એ છે કે તમારે એટલું જલ્દીમાં જવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. તમારી પાસે પ્લેન્ટી ઓફ ટાઈમ છે, ઓકે. કદાચ સમજો કે તમે ક્લાસ 1-2ની પ્રિલિમ ક્લિયર કરો છો તો બી તમારી મેઇન્સ જે છે, આઈ થિંક જે પ્રમાણે ડેટ આપેલી તે પ્રમાણે ડિસેમ્બરમાં હશે. તો તમારી પાસે ખાસો એવો સમય છે, ઓલમોસ્ટ આખું વર્ષ પડ્યું છે એવું કહી શકો. પણ જે લોકોને એસટીઆઈમાં સારા માર્ક્સ થાય છે, ઓકે, એમની પાસે ઓછો સમય છે. તો ક્લાસમાં તો કન્ટેન્ટ સેમ ચાલશે, પણ એના પછીનું જે વર્ક છે, ઓકે, ક્વેશ્ચન લખવા માટેનું, કોઈ પ્રેક્ટિસ કરવા માટેનું, કોઈ ટોપિક તૈયાર કરવા માટેનું, એ થોડું અલગ રાખીશું. ક્લિયર? તો એ એના માટે વર્ક વધારે હશે, તમારા બધા માટે કમ્પેરેટિવલી ઓછું હશે, કેમ કે તમારી પ્રિલિમ બી આવી રહી છે. તો આપણે એ વસ્તુને બી ધ્યાને રાખીને ચાલીશું, ઓકે. ઓનલાઈન સ્ટુડન્ટને બી આપણે એ જ રીતે. હવે આજે આપણે, તમારા કેટલા લેક્ચર થયા છે અત્યાર સુધીમાં? 2 થયા છે ને. મારા ભાગે જે રિસ્પોન્સિબિલિટી છે આ બેચની અંદર, ઓકે, એ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટની. અને પ્રગતિ 2 વાળા જે સ્ટુડન્ટ છે, ઓકે, એ તો મારી પાસે ભણેલા જ છે, તો એમને એટલો બધો ઇશ્યુ નહીં આવે, થોડું કોપઅપ કરી શકશે. પણ બાકીના બી જે સ્ટુડન્ટ છે, ઓકે, એમને કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. આ 2 વિષયો આપણે લેવાના છે. હવે આ બંને વિષયો એવા છે, કદાચ જો સેપરેટલી આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં હું કહેતો હોઉં છું કે આનું ઇમ્પોર્ટન્સ શું છે. જનરલી સ્ટુડન્ટમાં એવું પરસેપ્શન બેસી ગયું છે, ઓકે, અથવા તો એ પ્રકારનું હોય કે કરંટ અફેર કરી નાખીએ એટલે સાયન્સ ટેક થઈ ગયું, કે સાયન્સ ટેકમાં બીજું કશું કરવાની જરૂરિયાત નથી, ઓકે. પણ જે ભણેલા હશે એમને ખ્યાલ હશે કે સાયન્સ ટેકમાં કેટલું બધું કરવાનું જરૂરિયાત છે. ખાલી કરંટથી ચાલશે નહીં. તમે ક્વેશ્ચન બી, હું તમને આપણે હમણાં કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે, શું ટ્રેન્ડ રહ્યો છે, ઓકે, એ બધી વસ્તુની વાતચીત કરશું તો બી તમને ખ્યાલ પડશે કે ખાલી કરંટ કરવાથી નહીં મેળ પડે. સાયન્સ ટેકમાં જો કદાચ એસટીઆઈ કે ડીવાયએસઓની એક્ઝામ હશે, ઓકે, સુપર ક્લાસ 3 વાળી કોઈ એક્ઝામ હશે, તમને ખ્યાલ છે GS1 છે, ઓકે, આની અંદર સાયન્સ ટેકનો સમાવેશ થાય છે. અને સાયન્સ ટેક સાથે બીજા 3 વિષયો, એટલે ટોટલ 4 વિષયો GS1માં હોય છે. એટલે જે સ્કોપ મળે છે સાયન્સ ટેકના ક્વેશ્ચન પૂછવા માટેનો, એ જનરલી 2 ક્વેશ્ચન જેવો મળતો હોય છે. વધારે કદાચ હોય તો એ હિસ્ટ્રીના વધારે હોય છે, કલ્ચરના વધારે હોય છે. તો બી તમારે કદાચ જો વધારે એને વધારવું હોય તો બી તમે 2 થી 3 ક્વેશ્ચન મેક્સિમમ લઈ શકો છો, વધારે નથી લઈ શકતા અહીંયા, કેમ કે એકાદ ક્વેશ્ચન એન્વાયરમેન્ટનો બી આવી જતો હોય છે. અને જો ક્લાસ 1-2ની પ્રિલિમ્સ છે તો તમને ખ્યાલ જ છે કયા પેપરમાં આવશે? GS3માં. અને GS3માં ઇકોનોમિક્સ અને કરંટ અફેર સાથે આવે છે, એન્વાયરમેન્ટ સાયન્સ ટેક બંને ભેગું જ હોય છે.
એની સાથે આવે છે. ઓકે, અને ત્યાં સ્કોપ મળે છે કેટલા ક્વેશ્ચનનો? 5 ક્વેશ્ચનનો. ક્લિયર? કરંટના બી જે 5 ક્વેશ્ચન છે, ક્યારેક ક્યારેક એમાંથી બી એકાદો ક્વેશ્ચન કોના ઉપર બેઝડ હોય છે? સાયન્સ ટેક. જનરલી દરેક એક્ઝામમાં નથી હોતું, પણ કોઈ કોઈ એક્ઝામમાં આ વસ્તુ એ કરતા હોય છે. તો ત્યાં બી તમને એકાદ ક્વેશ્ચન તો મળશે. પણ ચલો 5 ગણીને ચાલીએ, કેમ કે એકાદ ક્વેશ્ચન આમાં એન્વાયરમેન્ટનો બી એ લોકો નાખશે. તો 5 ગણીને ચાલીએ સાયન્સ ટેકના ક્વેશ્ચન. તો અહીંયા કેટલા માર્ક્સ થયા? 10 માર્ક્સનો એક ક્વેશ્ચન, 50 માર્ક્સ. ઓકે, હોપ સો કે હસમુખ સાહેબ એમાં કંઈ ચેન્જ ના કરે. ક્લિયર? તો પેટર્ન છે ઓકે, આ સારી જ છે. ક્લિયર? સિલેબસ આવીને ચેન્જ કર્યું કશું જ નહીં, કોપી પેસ્ટ જ કર્યું, પણ છતાં બી ઓકે, નવા ચેરમેન, નવો સિલેબસ. ઓકે, ટ્રેન્ડ રહ્યો છે. દસ સાહેબ આવીને ચેન્જ કર્યો હતો. પણ જો કે એ લેવલ આખું અલગ હતું સિલેબસનું, એક્ઝામનું. ઓકે, હસમુખ સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે અને હોપ્સો કે એ લેવલ સુધી પહોંચી જાય તો આપણી જે મહેનત છે ઓકે એ એડે ના જાય. કેમ કે આપણે એક તો ન્યુક્લિયર ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી બધું કરતા હોય. ઓકે, છેલ્લે પૂછી નાખે ગુજરાતના જિલ્લાઓનું. તો ઉપાધ્યાય સાહેબે એવું જ કર્યું છે. પણ ટ્રાય કરીએ કે હસમુખ સાહેબ છે ઓકે એ લેવલ મેળવવાનો પ્રયત્ન કરશે. અને છેલ્લે તમે જો કદાચ રિસેન્ટ કોઈ એક્ઝામ જોયું હોય તો એમાં સારા પેપરો હતા. તમે લોકો પેપર ચેક કરો છો કે નહીં? કયા પેપર? કઈ એક્ઝામ રિસેન્ટલી ગઈ? ચલો બોલો. તો અલ્ટિમેટલીમાં આપણે પહેલાં જ લેક્ચરમાં વાત થઈ હતી કે જે પણ તૈયારી કરે છે એને કે તમારે એક્ઝામ આપવાની છે કે નથી આપવાની, તો બી જેવી રીતે એક્ઝામ લેવાય પેપર ડાઉનલોડ થઈ જવું જોઈએ. જો એ ડીવાયએસઓ, એસટીઆઈ, ક્લાસ 1 2 છે તો ડાઉનલોડ કરવાનું જ છે, પણ એ નથી તો બી ટેકનિકલ એક્ઝામમાં જીએસનો પોર્શન આવતો હોય છે એ જોઈ લેવાનું. ક્લિયર? અને ઇવન ટેકનિકલની મેઇન્સ લેવાય ને તો બી તમને ખ્યાલ છે ગુજરાતી ઇંગ્લિશ એમાં છે, તો એ બી જો કે એસએમાં કેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, શું પ્રશ્ન એમાં એસએમાં પૂછી રહ્યા છે એ લોકો. ક્લિયર? કારણ કે જે તમને સેકન્ડ વસ્તુ કહેવા જરૂર છે ને અહીંયા જ જોવા મળશે. તમે ક્લાસ 1 2 ની મેઇન્સ લઈ લ્યો કે ડીવાયએસઓની મેઇન્સ લઈ લ્યો, તમને 2 લેંગ્વેજના પેપર છે, ગુજરાતી અને ઇંગ્લિશ. આ બંનેમાં ઓકે, ગુજરાતીમાં જનરલી ટ્રેન્ડ રહ્યો છે કે 3 ઓપ્શનમાં આપે છે એસે અને ઇંગ્લિશમાં 5 ઓપ્શનમાં આપે છે એસે. ઓકે, જે સ્ટાર્ટિંગનો જે 20 માર્ક્સનો એસે હોય છે એની વાત કરીએ છીએ. અને અહીંયા તમને ખ્યાલ છે કે એસે છે ઓકે, ત્યાં એ જ ટ્રેન્ડ અહીંયા બી જોવા મળે છે ને બંને જગ્યાએ જોવા મળે છે. પણ અહીંયા બી તમને 1 કે 2 ક્વેશ્ચન કોના જોવા મળશે ઓપ્શનની અંદર? આના. ઓકે, બંનેમાં જો એક એક લઈ લઈએ તો ટોટલ કદાચ તમે કહી શકો કે 5 ઓપ્શન આપેલા આમાંથી 2 તો હશે જ. તો 20 માર્ક્સના 2 લઈએ આપણે. સમજો કે લેટેસ્ટ જ વાત કરો ને, હમણાં જ ગઈ ક્લાસ 1 2 ની મેઇન્સ પેપર જોયેલું તમે લોકોએ? જો તૈયારી આપણે પેલું કહીએ ને કે યુદ્ધમાં જાય તો પેલા હથિયારો તો જોઈએ. ઓકે, હથિયારો વગર યુદ્ધમાં જઈને શું કરવાનું? કાંઈ જ ના થાય ને. તો આ બધા શું કીધું? હથિયારો વગર કઈ રીતે લડશો? ના ના, એને પછી મર્દાનગી ના કહેવાય. ઓકે, એને ગાંડપણ જ કહેવાય. તો આજે છે તમારા હથિયારો છે. ઓકે, તો એટલીસ્ટ જેની બી તમે તૈયારી કરવા જઈ રહ્યા છો, જેવી એક્ઝામ માટે સમજો કે મેઇન્સ માટે તૈયારી કરવા જઈ રહ્યા છો, તો એટલીસ્ટ પીવાયક્યુ જોઈ લ્યો. ક્લિયર? કેટલો સમય લાગશે? 5 મિનિટનો. ના મસ્ત મસ્ત ટેલિગ્રામ ચેનલો બધું મસ્ત છે કે જે લોકોએ આખું સબ્જેક્ટ વાઇઝ ને સિલેબસના ટોપિક વાઇઝ ડિવાઈડ કરીને પીડીએફો મૂકેલી છે. તમારે જઈને ખાલી ડાઉનલોડ કરવાની પીડીએફ. ઓકે, કદાચ તમારા લોકોને ખ્યાલ ન હોય તો આપણે ગ્રુપમાં તમારા શેર કરાવી દઈશું. ક્લિયર? તો ડાઉનલોડ કરો ને જોઈ લ્યો ખાલી કેવા કેવા પ્રશ્નો આવેલા છે. કેમ કે પ્રિલિમ અને મેઇન્સ સાવ અલગ છે. આ વિષય માટે તો ખાસ, એન્વાયરમેન્ટ અને આ બંને વિષયો માટે. એવું તમે ઈચ્છા રાખીને ચાલતા હોય કે ભાઈ એવી આશા રાખીને કે જેટલું પ્રિલિમમાં કર્યું એટલું ઇનફ છે, મેઇન્સમાં વધારે કંઈ નહીં, તો એવું નથી. સાવ અલગ છે. અપ્રોચ અલગ થઈ જશે, આખી ટોપિકને જોવાની જે આપણી પદ્ધતિ છે અલગ થઈ જશે. અને પ્રિલિમમાં કદાચ એ ટોપિકમાંથી પૂછાવા માટેના 2 ફેક્ટ જ હોય, પણ મેઇન્સમાં આખો આન્સર પૂછાઈ શકે એક જ નાના ટોપિક પરથી. સમજો કે આપણે એનર્જીવાળો ચેપ્ટર સમજીએ તો એનર્જીમાં તો શું છે, રિન્યુએબલ એનર્જી, નોન રિન્યુએબલ એનર્જી ક્લાસિફિકેશન પાડીએ અને નોન રિન્યુએબલ એનર્જી વિશે થોડું ઘણું સમજીએ, રિન્યુએબલ એનર્જી વિશે થોડું ઘણું સમજીએ. પણ આ ટોપિક પ્રિલિમમાં બહુ રેરલી પૂછાય છે. કોઈ એક્ઝામમાં તમે જોવા જાઓ તો કદાચ ભાગ્યે એકાદ ક્વેશ્ચન તમને જોવા મળે, પણ મેઇન્સમાં દરેક એક્ઝામમાં રિન્યુએબલ એનર્જી ક્વેશ્ચન છે. આજ હમણાં વાત કરવા જઈ રહ્યો છે ક્લાસ 1 2 ની મેઇન્સમાં, આઈ થિંક ડીવાયએસઓની મેઇન્સમાં હતો ને રિન્યુએબલ એનર્જી પરથી પ્રશ્ન. હા, પવન ઉર્જાવાળો વખતે રિન્યુએબલ એનર્જીવાળો ક્વેશ્ચન હતો. ડીવાયએસઓની મેઇન્સમાં ગુજરાતીનું જે પેપર તમે કદાચ જોયું હોય તો એમાં એસએમાં રિન્યુએબલ એનર્જીનો પ્રશ્ન હતો. પછી ચર્ચાપત્રમાં એઆઈ વાળો ક્વેશ્ચન હતો.
ચર્ચાપત્રમાં આઈ થિંક નહીં, નિવેદનમાં AI વાળો આઈ થિંક ક્વેશ્ચન હતો. નહીં, ચર્ચાપત્રમાં AI વાળો ક્વેશ્ચન હતો અને નિવેદનની અંદર ચંદ્રયાન 1, 2 અને 3 પૂછેલું હતું. એક જ ગુજરાતીના પેપરની વાત કરી રહ્યો છે કે જેમાં 3 સાયન્સ બેઝ ક્વેશ્ચન તમને જોવા મળ્યા અને એમાં ખાલી અહીંયા ચંદ્રયાન 3 ના પૂછ્યું. શું પૂછ્યું? 1, 2 અને 3 ત્રણેયનું કમ્પેરિઝન સમજાવો. સમજાયું? તો આ વસ્તુ શું દર્શાવે છે કે ખાલી આપણે જો કદાચ કરંટ કરીને જશું તો ચાલશે નહીં. અને આ વિષય ખાલી અહીંયા પૂરતું લિમિટેડ નથી, તો બી આપણે ખાલી અહીંયાથી 40 માર્ક્સ જ લીધા છે. ઓકે, જે નિવેદનોમાં સાયન્સ ટેક રિલેટેડ પૂછાય છે, ચર્ચાપત્રમાં પૂછાય છે, એ કશું લીધું નથી. અને ક્યારેક ક્યારેક સંવાદ લેખનમાં બી આવેલા છે કે કોઈ નવી ટેકનોલોજી કે કોઈ નવી બાબત છે તો એના ઉપર ચર્ચા કરવાનું કહી દે તમને. સરકાર કોઈ નવી સ્કીમ જાહેર કરે છે, સમજો કે નેશનલ હાઇડ્રોજન મિશન, તો એના વિશે તમને કહી દે તો ડેફિનેટલી એ બી તમારો એનર્જી સાથેનો પોર્શન છે. ક્લિયર? આયેલા ગણી લ્યો. અને તમને ખ્યાલ છે ક્લાસ 1, 2 ની મેઇન્સ હશે તો એસએનું એક સેપરેટ પેપર આવે છે. સૌથી ડેન્જર પેપર જેને આપણે કહી શકીએ. તમે અમને નાના નાના ઓપ્શન આપશો ને ઘણા બધા તો અમે કરી દેશું, પણ તમે જો મોટા ઓપ્શન આપશો, ઓકે, કે ભાઈ 8 પેજ ભરો, 800 શબ્દો લખો, તો ત્યાં તકલીફ પડશે. નાનો આન્સર લખવો ઇઝી છે. ઓકે, તો બી જ્યારે 10 સાહેબે ચેન્જ કર્યું ને, પહેલા ક્વેશ્ચનની પેટર્ન કેવી હતી કે 3 માર્ક્સના પ્રશ્નો હોય, 5 માર્ક્સના પ્રશ્નો હોય, ઓકે, અને પછી 10 માર્ક્સના પ્રશ્નો, એ રીતે હતું. ઓકે, પછી 10 સાહેબે પેટર્ન ચેન્જ કરીને શું કરી નાખ્યું, બધા 10 માર્ક્સના. તો ત્યારે બી સ્ટુડન્ટને બધાને તકલીફ પડી, કેમ કે નાના નાના ક્વેશ્ચન લખવા ઇઝી છે ને, કોઈ ઇન્ટ્રો આપવા નથી, કોઈ તમારે કન્ક્લુઝન, જેમ કે હમણાં ગ્રુપ એની એક્ઝામ ગઈ, CCE ગ્રુપ એની, કોઈ ઇન્ટ્રો કન્ક્લુઝન કશની જરૂર જ નથી, સીધો જ આન્સર લખો તમે. ક્લિયર? અને પછી શું તે આવ્યો કે 10-10 માર્ક્સના પ્રશ્નો. એટલે એવું સમજી લો કે એક એક પ્રશ્ન એક એક એસે છે. ઓકે, 200 શબ્દો એટલે એક એસે જેવું જ સમજી લો સ્મોલ્સમાં. અને પછી તમારે 250 થી 300 શબ્દોમાં અહીંયા એસે લખવાનો આવે GSના પેપરમાં, સોરી લેંગ્વેજના પેપરમાં. હવે ત્યાં સુધી બી કોઈ પ્રોબ્લેમ નથી. પછી તમને કહે કે 800 શબ્દોમાં એસે લખો. એટલે ટોપિક સેમ, ટોપિક એ જ આપી દે, વુમન એમ્પાવરમેન્ટ, રિન્યુએબલ એનર્જી, ક્લાઇમેટ ચેન્જ. ઓકે, આ જ ટોપિક આપી દે કે જેમાં તમારે 250 શબ્દોમાં આન્સર લખવાનો છે, 200 શબ્દોમાં પ્રશ્નોનો જવાબ લખવાનો છે, અને પછી 800 શબ્દોમાં એના જ પરથી એસે લખવાનો. તો એકાદો તમને શું જોવા મળશે ગેરંટી સાથે, એ જે 6 તમને ઓપ્શન, સોરી 9 ઓપ્શન આપેલા હશે, સેક્શન એમાં 3, સેક્શન બીમાં 3 અને સેક્શન સીમાં 3, એ 3 જે 6 છે, ઓકે, એમાંથી ગેરંટી સાથે વધારે જ હોય છે, પણ તો બી એક તો હશે જ ઓપ્શનમાં. એને કેટલા માર્ક્સના હોય છે કે કહેશે એમાં, અને આ સ્યોરિટી છે કે તમારે ક્રોસ ચેક કરી લેવાનું છે. ચલો વધારે આડાવડું ના ગણીએ તો બી તમે જો આનું વેટેજ જોવા જશો આ સબ્જેક્ટનું તો કેટલું થશે? જો 5 ને 5 10 થાય, અને 0 તો ગણવાનું ના હોય, અને 5 ને 4 10 ને નહીં, 5 ને 4 તો 9 થાય ને, નહીં 5 ને 5 તો આપણે ગણી લીધા ને, તો પછી 4 ને શું કામ વચ્ચે નાખવા? તો 5 ને 5 10 ને 4 તો 14 થઈ ગયા. 1 0 2 0 અને 3 0, કેટલા 0 થશે અહીંયા? ના, આ તો આપણે એક એક્ઝામની જ ખાલી વાત કરી રહ્યા છે કે અત્યારે ટાર્ગેટ છે કે આપણે સમજો કે જે આપણો સિલેબસ ચાલશે ને, મેઇન્સનો જે સિલેબસ ચાલશે, ઓકે, એ ખાલી ને ખાલી STIને ધ્યાને રાખીને નહીં ચાલે. ઓકે, આપણે ક્લાસ 1 2 ને ધ્યાને રાખીને ચાલશું. એનું રીઝન છે કે ક્યારેય GPSC એ ક્લાસ 1 STIનો કે DYSOનો સિલેબસ ફોલો કર્યો નથી. એનું રીઝન સિમ્પલ શું છે કે અમુક ટોપિક એવા છે કે જે STI DYSOના સિલેબસમાં નથી, તો બી પ્રિલિમમાં પ્રશ્ન પૂછ્યા છે. તમને ક્યાં STI DYSOના સિલેબસમાં બાયોટેકનોલોજી દેખાય છે? પ્રિલિમના ક્વેશ્ચન ચેક કરશો ને બાયોટેકનોલોજીના ક્વેશ્ચન હશે. STI DYSOના સિલેબસમાં તમને મેઇન્સમાં કદાચ બાયોટેકનોલોજી રહેલી જોવા મળશે, તો બી ક્વેશ્ચન હશે. સમજો? તો આપણે ક્લાસ 1 2 નો સિલેબસ ફોલો કરવાનો. હવે તો એ પ્રશ્ન જ જતો રહ્યો. હસમુખ સાહેબે પ્રિલિમમાં તો બધું પ્રશ્ન જ કાઢી નાખ્યો કે ભાઈ આમાં અલગ, પેલામાં અલગ, બધું કોમન. પણ સૌથી મોટી તકલીફ શું કરે બરાબર, પેલું કહીને કે લટકણિયા મૂકી દીધા છે રાજાઓ. હવે કયા રાજા કરવા? તો જેટલા થયા બધા કરવા દો. ક્લિયર? તો એના છે. તો તમે સમજી શકો કે ભાઈ આ એક સબ્જેક્ટનું, એન્વાયરમેન્ટ તો સાઈડમાં રાખો, તમે આ એક સબ્જેક્ટનું વેટેજ કેટલું છે? 140 માર્ક્સ. ક્લિયર? તો એ દ્રષ્ટિએ આ સબ્જેક્ટ જે છે, ઓકે, એ ઘણો મહત્વનો બને છે આપણા માટે.
અને એટલા માટે આપણે એ રીતે કરવાનું છે. ઇવન એન્વાયરમેન્ટનું બી ઓકે, એન્વાયરમેન્ટ સંબંધિત પ્રશ્નો કે એસે કોઈ એક્ઝામ એવી બની છે કે એમાં નહીં હોય. જો વધારે પડતા પ્રશ્નો કઈ બાબત પરથી આવશે, જ્યાં એનું પોર્શન છે કે ભાઈ GS 3માં 5 પ્રશ્નો પૂછવાના સાયન્સ એકના, ત્યાં તો પૂછાય, પણ એના સિવાય બી અલગ અલગ જગ્યાએ કયા વિષયના પ્રશ્નો આવશે, તો એવો વિષય કે જે કેવો છે, કન્ટેમ્પરરી છે. મતલબ કે જેમાં શું થતું હતું, આખો ડાયનેમિક વિષય છે જેમાં સતત ને સતત નવું નવું ડેવલપમેન્ટ થતું રહે છે. એવા બે વિષયો તમને મેઇનલી મળશે. ઓકે, એક સાયન્સ એન્ડ ટેકનોલોજી ને એક ઇકોનોમિક્સ. ઓકે, આ બે વિષયો મળે અને સાયન્સ ટેક સાથે તમે એન્વાયરમેન્ટને બી લઈ શકો છો. તો આ બે વિષયો તમને મળશે કે જ્યાં સતત ને સતત કંઈક ને કંઈક ડેવલપમેન્ટ થતું રહે છે. જો ડેવલપમેન્ટ થતું રહે છે ક્લિયર, અને જે ઇસ્યુ જે અત્યારે પ્રેઝન્ટલી જોવા મળે છે, ઓકે, એ સોસાયટીની અંદર ઇસ્યુ હોય અથવા તો તમે કહી શકો ઇકોનોમિક દ્રષ્ટિએ ઇસ્યુ હોય, પર્યાવરણ સંબંધિત ઇસ્યુ હોય કે ટેકનોલોજીના કોઈ ઇસ્યુ હોય, એ બધાને સોલ્વ કરવામાં આ ત્રણ વિષયો જ મેઇન ભાગ ભજવે છે. અને તમને જો ઓફિસર બનાવવા છે તો ડેફિનેટલી શેના માટે બનાવવા છે, કે તમે આવીને શું કરો, સંચાલન કરો અને અલગ અલગ પ્રોબ્લેમ સોલ્વ કરો. તો ડેફિનેટલી જે ક્વેશ્ચન બી તમને આવશે એક વાર કેવા આવશે, પ્રોબ્લેમ સોલ્વિંગ વાળા જ આવશે. તો એક તો માઇન્ડની અંદર અત્યારથી જ ઘુસા લેવાની, જ્યારથી તૈયારી કરવાની સ્ટાર્ટ કરીએ ત્યારે, કે કોઈ બી ટોપિક હું કરીશ એ કોઈ પણ વિષયનો હશે, એમાં બે વસ્તુ મારે ખાસ કરવાની છે. એ છે કે એની સાથે જોડાયેલી કઈ કઈ સમસ્યાઓ છે અને એના સમાધાન શું છે. આ એક વસ્તુ, કોઈ બી ટોપિક, ભલે તમને સર ભણાવે છે, નથી ભણાવતા, તમે તમારી રીતે વાંચો છો, બુકમાં એ વસ્તુ આપેલી જ નથી, તો બી રિસર્ચ કરીને બી બે વસ્તુ ખાસ એડ કરી દેવાની. એ છે કે ભાઈ કયા કયા ચેલેન્જીસ એની સાથે જોડાયેલા છે, ઓકે, અને શું એના સોલ્યુશન હોઈ શકે. પછી તમારે એડ કરવું હોય તો ભાઈ ગવર્મેન્ટ એના માટે શું ઇનિશિયેટિવ લીધા છે, કઈ યોજનાઓ જાહેર કરી છે, કોઈ સ્કીમ જાહેર કરી હોય તો એ લઈ શકો છો. ક્લિયર, પણ આ બે વસ્તુ તો ખાસ થવી જોઈએ. ક્લિયર, આ એક વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, એક સેકન્ડ ઇનિશિયેટિવ આપણે ક્લાસની અંદર જ શરૂ કરીશું, કે હું સર સાથે ડિસ્કસ કરીને કરીશું આપણે. એ છે કન્ટેન્ટ પ્રિપરેશન વાળો. ઓકે, ઘણા બધા ટોપિક એવા હશે કે જેનું કન્ટેન્ટ ક્લાસમાં ચલાવવું કે થોડું બોરિંગ હોય છે. ઓકે, સાયન્સ ટેકની દ્રષ્ટિએ બી અમુક અમુક ટોપિક આપણા એન્વાયરમેન્ટ સાયન્સ ટેકના હશે. ઓકે, ચલાવી તો દેશું ક્લાસની અંદર, પણ એટલું બધું કોઈ મહત્વ હોતું નથી એને. પણ એમાં રિસર્ચ ઘણી બધી માંગી લે, ઘણું બધું કન્ટેન્ટ હોવું જોઈએ આપણી પાસે. તો આપણે શું કરીશું, ઓકે, ગ્રુપો બનાવીશું. ક્લિયર, 2 લોકોના 3 લોકોના, તમારી સંખ્યા વધારે છે તો આપણે 3-3 4-4 લોકોના ગ્રુપ બનાવીશું અને ટોપિક તમને એક આપવામાં આવશે. તમારે 4 લોકોએ શું કરવાનું, એ ટોપિક ઉપર રિસર્ચ કરવાની પોતપોતાની રીતે. ઓકે, જેટલું મેક્સિમમ કન્ટેન્ટ ભેગું થાય એટલું કરવાનું અને એને એક વ્યવસ્થિત પેજમાં લખી અને સબમિટ કરાવવાનું. ઓકે, એની મસ્ત PDF બનશે. આવા ટોટલ આપણે ટ્રાય કરીશું કે થ્રુ આઉટ જ્યાં સુધી આપણી પ્રિપરેશન ચાલે છે, ઓકે, બેચ ચાલે છે, ત્યાં સુધીમાં 50 થી 60 ટોપિક આપણે તૈયાર કરીએ અને એના PDF તમારા ગ્રુપમાં શેર થઈ જાય. ઓકે, અચ્છા, એવું નથી કાંઈ નવું છે. ઓકે, આપણે ઓલરેડી આ ઇનિશિયેટિવ કરેલા છે ને બહુ સક્સેસફુલ ગયા અને સ્ટુડન્ટને બહુ હેલ્પ મળે છે. કેમ કે તમે જાતે વિચાર કરો કે તમને 50 ટોપિકનું કન્ટેન્ટ તૈયાર કરવાનું કહું કે ભાઈ મસ્ત રીતે તૈયાર કરો, કેટલું કરશો? નહીં જ થવાનું ક્યારેય બી. ઓકે, અને એટલું ડેપ્થમાં તો નહીં થવાનું, એટલી ડાયવર્સિટી તમને નહીં મળવાની જેટલી બધા મળીને કરશે તો. પણ ફાયદો બધાને થઈ જશે એનાથી, નો ડાઉટ. કોમ્પિટિશન તમારું અહીંયા બી છે. ઓકે, પણ આપણે જો એક ટીમ બનીને કામ કરશું ને તો બધા એક, તમને ખ્યાલ છે પેલું કહાનીઓ નાનપણમાં, એક લાકડી તૂટી જાય ને 5-6 લાકડીઓ ભેગી રાખો તો ના, બસ એના જેવું. ક્લિયર, તો આપણે કલેક્ટિવલી એક ટીમ તરીકે કામ કરીશું તો બીજા બધા ક્લાસીસમાં જે પણ બેચો ચાલતી હશે એના કરતાં બહુ આગળ નીકળી શકીશું કલેક્ટિવલી. પણ જો સેપરેટ તમે તૈયારી કરવા ગયા અને એવું વિચાર્યું કે નહીં આ બી મારું કોમ્પિટિશન છે, ક્લિયર, શું કે DCની પોસ્ટ તો 5 જ છે, 4 પેલા લઈ લેશે, 1 મારી, ઓકે, તો આને હું હેલ્પ કરીશ તો શું કરશે, એ મારી લઈ લેશે, તો એ બધું નહીં વિચારવાનું. સમજાયું? કહેવાનો અર્થ શું છે કે એ બધું વિચારવાનું નહીં. ક્લિયર, એટલીસ્ટ જ્યાં સુધી પ્રિપરેશન કરો છો ત્યાં સુધી. કેમ કે તમે કોઈને ગમે એટલી મહેનત કરી લેશો, છેલ્લે લખવાનું તો એને છે, લખવામાં તમે હેલ્પ નહીં કરી શકવાના. ક્લિયર, બાકી તમે સમજો ને માર્કેટમાં રિસોર્સિસ તો બધા પાસે છે. પહેલા પ્રોબ્લેમ હતી કે કન્ટેન્ટ નહોતું, રિસોર્સિસ નહોતા. અત્યારે એવી કોઈ પ્રકારની ઉણપ છે રિસોર્સિસની, ઉલટાના વધારે છે. ઓકે, અને તમને એવું લાગે વાંચવામાં કંટાળો આવે છે તો એન્ટરટેનર બી છે ઓનલાઈન બધા. ક્લિયર ને, રિસોર્સિસ તો મળે છે, કન્ટેન્ટ મળે છે, એની સાથે એન્ટરટેનમેન્ટ બી મળે છે. અત્યારે એવું લાગે છે વિદ્યાર્થીઓને પંપાળવામાં આવે છે એમ. એ વિડીયો જોવા માટે આવે ઓનલાઈન તો એને એવું થવું ના જોઈએ કે આ સતત ભણાવે જ જાય છે, કશું મજા જ નથી કરાવતા. ક્લિયર, અને એવો વર્ગ બી છે કે જેને આ જ વસ્તુ જોઈએ છે. એટલે કહેવાનો અર્થ શું છે કે
એ વસ્તુ બી છે એમ, તો ભરપૂર માત્રામાં બધું અવેલેબલ છે. તો જે કોમન એક વિધાન કહેવામાં આવતું હોય છે કે શું કરવું એના કરતાં શું ના કરવું કે એ વધારે મહત્વનું છે, તો એ જ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે. ઘણી બધી વસ્તુ છે આપણી પાસે, પણ આપણે એમાંથી સિલેક્ટિવ વસ્તુ કરવાની છે. તો જો કોઈના બનાવેલા તૈયાર રિસોર્સિસ યુઝ કરીશું ને તો એની લિમિટેશન હશે, પણ આપણે જાતે તૈયાર કરીશું તો એની કોઈ લિમિટેશન હશે નહીં. ઓકે, લાસ્ટ બેચમાં, ઓકે, જે મેન્સની બેચ હતી, મેં જિયોગ્રાફી લીધું હતું ને એન્વાયરમેન્ટ લીધું હતું. તમે એ ક્લાસ નોટ જોશો, આપણે બીજી ક્લાસ નોટ બી શેર કરી હતું, તમને ક્લાસ નોટ શેર કરીશ. ઓકે, તમે માની લો કે ક્લાઇમેટ ચેન્જ ટોપિક સમજો કે આ ક્લાઇમેટ ચેન્જ ટોપિકમાં, ઓકે, તમે કદાચ એના ચેલેન્જીસ જોવા જાઓ, એના સોલ્યુશન જોવા જાઓ તો કેટલા જો 15-20, ઓકે, આપણે એમાં 52 સોલ્યુશન લખાવેલા હતા. હવે 52માંથી તમને કદાચ એક્ઝામમાં શું આવી ગયા, 15 બી યાદ આવી ગયા તો બી સફિશિયન્ટ છે. રિન્યુએબલ એનર્જીમાં આપણે શું કે 35, 40 પોઈન્ટ લખાવેલા છે, ઓકે, એક વસ્તુના, અને એ પણ બાયફર્કેટ કરીને કે ભાઈ ફક્ત ને ફક્ત નોન ફોસાઇલ ફ્યુલ છે, ઓકે, તો એના શું ફાયદા છે, ફોસાઇલ ફ્યુલના શું નુકસાનો છે, શું કામ ચેન્જ થવું છે, તો ટ્રાન્ઝિશનમાં કયા કયા પડકારો નડી રહ્યા છે, દરેક વસ્તુ કરેલી છે. સમજાય તમને? તો એ બધી વસ્તુ ક્યારે થશે, ઓકે, તો ખાલી ને ખાલી હું એકલો જ નહીં બોલું, એમાં તમારે બી આન્સર આપવાનો છે. અને એ જ એબિલિટી હું તમારી અંદર ડેવલપ કરીશ કે ભાઈ 4-5 મહિના સુધીમાં આપણી બેચ ચાલશે ને પછી તમને કોઈ બી ટોપિક તમારી સામે થ્રો કરે, તમે ડાયરેક્ટલી કહી શકો કે ભાઈ આમાં આ વસ્તુ આવી શકે, આમાં આ વસ્તુ આવી શકે, વાંચ્યા વગર બી. ત્યાં સુધીમાં તમારી એક એબિલિટી બિલ્ડ થઈ જશે કે કોઈ બી ટોપિક તમારી સામે આવે છે, તમને એના વિશે કાંઈ જ ખ્યાલ નથી, તો બી અમુક એવા મુદ્દાઓ હોય છે કે જે કોમન હોય છે. ઓકે, સમજાણું? તમને કોઈ બી ઇસ્યુ કહી દો, માની લો કે ગંદકીની સમસ્યા છે, ઓકે, ગંદકીની સમસ્યા, ચલો આના ઉપર તમને બોલવાનું કહું તો કયા કયા મુદ્દાઓ કોમન આવે? તો જાગૃતતા, આ કોમન આવે કે નહીં, જાગૃતતાનો અભાવ, શિક્ષણનો અભાવ, શિક્ષણથી તમને ખ્યાલ છે આ બધી વસ્તુ દૂર થાય છે. ઓકે, પછી ડેફિનેટલી, ઓકે, ખાલી ને ખાલી લોકો જ એક તો નહીં કરે ને, ગવર્મેન્ટનું બી તો ઇન્વોલ્વમેન્ટ હશે ને. તો મ્યુનિસિપાલિટી કે જે લોકો છે, ઓકે, એમનું પ્રોપર રીતે હેન્ડલિંગ ના કરવું એ કચરાનું બધાનું, પ્રોપર નોલેજ સાથે સાથે ડિસ્પોઝલની જે પ્રોપર ટેકનોલોજી જોઈએ એવું કે એ ના હોવી, ક્લિયર? રૂલ્સ રેગ્યુલેશન છે કડક ના હોવા, તો જ કચરો કરશે ને. પ્રોપર રૂલ્સ હોય કે ભાઈ કચરો કરો આટલી ફાઇન, કોણ કરશે? હવે કોઈ બી ટોપિક તમારી સામે આવે તો શું થાય છે, 5 થી 7 એવા મુદ્દાઓ હોય છે કે જે કોમન હોય છે. ઓકે, અને આ એક પદ્ધતિ, ઓકે, આ એક વસ્તુ બી આપણે શીખવાની. ઓકે, થ્રુ આઉટ બેચમાં તમને એક વસ્તુ બી હું શીખવાડીશ. તમને હું ગેરંટી સાથે લખીને કહી શકું છું કે તમે પેપર લખવા બેસશો, 15 ક્વેશ્ચન તમારી સામે હશે, 2 થી 3 ક્વેશ્ચન એવા હશે કે જે ફર્સ્ટ ટાઈમ તમે જોયા હશે. નવો જ ટોપિક તમારી સામે છે કે આ શું છે. હમણાં એક લાસ્ટ મેન્સ એક હમણાં થોડોક ટાઈમ પહેલાં ગઈ 16 સંસ્કાર પૂછી લીધા. હવે સાંભળેલું હોય કે 16 સંસ્કાર આ તે, હવે આટલા બધા ગોખેલા થોડા હોય ને, એનામાં 200 શબ્દો તો કઈ રીતે લખવા? એસડીજી આપણે કરતા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આપણે ખાલી યાદ રાખેલા હોય કે ભાઈ આ ગોલ એટલે આ વસ્તુ, આ ગોલ એટલે આ વસ્તુ, આટલા નંબર યાદ રાખેલા હોય ને એમાં શું લખેલું છે એ વસ્તુ યાદ રાખે. આખો સસ્ટેનેબલ ગોલ પરનો પ્રશ્ન પૂછી લીધો, સમજાણું? તો એવી કન્ડિશનમાં તમારે કરવાનું શું છે? તો નથી તમારી પાસે કન્ટેન્ટ સતાવી આન્સર તો લખવાનો છે. ઓકે, કોઈ બી ટોપરનું તમે પેપર જોશો કે રેરલી તમને કોઈ એવા ટોપર મળશે કે જેણે આન્સર ખાલી મૂકેલો હોય, અને ખોટો સાચો કાંઈ બી લખેલું તો હશે જ, ખાલી નહીં મૂકેલું હોય. એટલે અને પ્રેક્ટિસ તમારાથી થઈ જશે કે પછી તમારી સામે કોઈ બી ક્વેશ્ચન આવે છે તમે શું કરી શકશો, નાનું મોટું કન્ટેન્ટ તો એમાં એડ કરી શકશો. ઓકે, અને એ જ વસ્તુ આપણે શીખવાના છે થ્રુ આઉટ લેક્ચરની અંદર. એની એક કીઝ બી તમને માસ્ટર કી બી આપીશ કે કઈ રીતે તમારે કોઈ આન્સર છે, ઓકે, એમાં વધારે પોઈન્ટ એડ કરવા. ઘણી વખત શું થતું હોય છે કે એ પ્રેશરની અંદર વિચારવું છે, ઓકે, બહુ મુશ્કેલ બની જતું હોય છે, તો આપણે બ્લેન્ક થઈ જાય. ઓકે, તો એના માટેની અલગ અલગ મેથડ્સ છે. પેલા ટોપિક જોવાનું કયા એરિયાનો ટોપિક છે, અને એમાં અલગ અલગ પ્રકારની ટેમ્પોરલ ને સ્ટેપલ ને આ પ્રકારની કદાચ મેથડ તમે ક્યારે સાંભળેલી હોય તો એ બધી મેથડ્સ છે, એના આધારે આન્સર લખવાનો. ઓકે, હું તમને ખાલી એક નાનું એક્ઝામ્પલ આપું છું કે તમારે સમાધાન લખવાના છે કોઈ વસ્તુનું, હું કે વુમન એમ્પાવરમેન્ટના સમાધાન લખવાના છે. તો વુમન એમ્પાવરમેન્ટ છે, ઓકે, મહિલાઓના અધિકારોનું હનન થઈ રહ્યું કે એવો પ્રકારનો કોઈ મુદ્દો છે તમારી પાસે અને તમારીમાં સમાધાન લખવા છે, તો સૌથી બેસ્ટમાં બેસ્ટ સમાધાન શું હોઈ શકે? સમાધાન સૌથી બેસ્ટમાં બેસ્ટ, તો સૌથી બેસ્ટમાં બેસ્ટ સમાધાન છે એ છે બંધારણ. આપણું સર્વોચ્ચ કાયદો કયો છે? બંધારણ. અને બંધારણમાં જ એનો એક અધિકારનો ઉલ્લેખ કરી દેવામાં આવે.
તો સૌથી સારામાં સારું એનું સોલ્યુશન મળ્યું, કરેલું છે ઓલરેડી, લખેલું છે મહિલાઓ માટે આરક્ષણ ને આ બધી વસ્તુઓ, તો સૌથી બેસ્ટ એ થયું. પછી નીચે શું આવે તો ભાઈ એના આધારે બનેલા કાયદાઓ, તો તમે સૌથી બેસ્ટમાં બેસ્ટ સમાધાન બંધારણ, એના નીચે શું આપી શકો તો કે ભાઈ કાયદાઓ બનાવી દો સ્પેસિફિકલી. તો ઘણા બધા કાયદા બનેલા છે, પોક્સો અને તમે બધા જોયેલા છે. અચ્છા, એનાથી નીચે તો પોલિસી, એનાથી નીચે તો કોઈ ડિપાર્ટમેન્ટ સ્પેશિયલી એના માટે બનાવો, વુમન એમ્પાવરમેન્ટ માટે કંઈક ડિપાર્ટમેન્ટ બનાવી દો, વિભાગ બનાવી દો, તો મંત્રાલય બી બનાવી શકો. અચ્છા, એનાથી નીચે યોજનાઓ, એનાથી નીચે અભિયાનો, અલગ અલગ પ્રકારના ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરો. ઓકે, એનાથી નીચે તો પછી તમે અલગ અલગ પ્રકારના ચેન્જીસ બી બીજા લાવી શકો છો કે એજ્યુકેશન સિસ્ટમમાં કે બધી વસ્તુમાં. અચ્છા, હવે નીચે આવે તો પછી આવી જાઓ ડાયરેક્ટ અહીંયા ગ્રામીણ સ્વરાજમાં. ઓકે, જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે કે પંચાયત ને નગરપાલિકાના બધી વસ્તુ, ત્યાં આવી જાઓ. ત્યાં શું થઈ શકે એના આવે છે તો ત્યાં અમુક અમુક રૂલમાં તમે ચેન્જ કરી શકો, અને ત્યાં તમને ખ્યાલ છે આરક્ષણ આપેલું છે મહિલાઓને. તો એક ક્રોનોલોજી મળી તમને. હવે તમે જો કે આ દરેક પોઈન્ટ ઉપર તમે એક એક મુદ્દો લખતા ગયા, થઈ ગયા તમારા 15-20 પોઈન્ટ. ઓકે, ઓછામાં ઓછા 15-20 નહીં તો 12-13 તો થઈ જશે ને પોઈન્ટ. અને તમે જો મેઇન્સમાં કોઈ પોઈન્ટમાં હવે પોઝિટિવ હોય, નેગેટિવ હોય, સમાધાન હોય, એમાં 12 પોઈન્ટ તમે લખેલા, 10 પોઈન્ટ બી લખેલા છે ને, બહુ સારી બાબત કહેવાય. તમે ટોપરોના પેપર ચેક કરશો ને, 5 પોઈન્ટ, 7 પોઈન્ટ, 8 પોઈન્ટ એટલા જ હશે. 10 પોઈન્ટ સુધી તો રેરલી જ મૂચેલા હશે. અને એમાં જો તમે 10 પોઈન્ટ લખીને આવો છો ને, એ બી કેવા ઇફેક્ટિવ, ઇરિલેવન્ટ નહીં. મહિલાઓનું માન સન્માન જાળવવા માટે એમને રોજ સવારે ઉઠીને પગે લાગવું જોઈએ, અગરબત્તી સળગાવીને પૂજા કરવી. આ બધા સમાધાનો નથી, ઇરિલેવન્ટ સમાધાનો છે ને. એનાથી કોઈ ઇમ્પ્રુવમેન્ટ થવાનું છે? તો કહેવાનો અર્થ શું છે કે જે પણ આપણે લખીએ છીએ રિલેવન્ટ હોવું જોઈએ, અને પાછું કેવું હોવું જોઈએ, ઇફેક્ટિવ બી હોવું જોઈએ. ટોપિક સાથે રિલેવન્ટ તો હોવું જોઈએ, પણ એ લાગવું બી જોઈએ કે હા એક નવો મુદ્દો છે. રિપીટેટિવ કન્ટેન્ટ ના હોવું જોઈએ. સમજાયું તમને? ઉપર લખ્યું કે બંધારણમાં સુધારો કરીને અધિકારો છે, ઓકે, એમાં વધારો કરવો જોઈએ. નીચે પાછું લખ્યું અધિકારોમાં વધારો કરવો જોઈએ. રિપીટેટિવ કન્ટેન્ટ છે. ઓકે, અને કોઈ પણ વસ્તુ એવી યાદ રાખજો જે તમને ખુદને વાંચીને એમ થાય છે કે આ શું લખ્યું મેં, તો વિચાર કરો પેપર ચેકરને શું થશે. એક જ દિવસમાં એને 200-300 પેપરો ચેક કરવાના છે. હવે તો એક એક ક્વેશ્ચન જ ચેક કરવાનો હોય છે, એટલે કેટલા ક્વેશ્ચન એક સાથે ચેક કરતા હોય છે. આટલા બધા પ્રશ્નો એક સાથે એક જ વ્યક્તિને ચેક કરવાના છે, તો કંટાળવાનો જ છે વ્યક્તિ. ઓકે, એટલા જ માટે તમે જે લાસ્ટમાં 1-2 કેસ જોયા હો, એ આ કંટાળેલાનું પરિણામ જ છે. પ્રશ્ન બીજો પૂછેલો છે, આન્સર બીજો લખેલો છે, તો બી 7 માર્ક્સ. આ ચોખ્ખી રીતે દેખાય છે ને કે વ્યક્તિની ઇન્ટરેસ્ટ છે જ નહીં તમારું પેપર ચેક કરવામાં. પણ શું કામ કરવું પડે? કારણ કે ગવર્મેન્ટ કહે છે કે કરો. શું પૈસા મળે? કાંઈ જ નથી મળતા, બહુ ઓછા પૈસા મળે છે. એના કરતાં તો અત્યારે જે અહીંયા ટેસ્ટ સિરીઝ ચાલતી હોય ને ઇન્સ્ટિટ્યુશનમાં, એને વધારે પૈસા મળે છે ટેસ્ટ સિરીઝ ચેક કરવાના. તો એવા સમયે જો તમે સારી વસ્તુ ના લખીને તો ગયા, એક વસ્તુ યાદ રાખજો, જે એના હાથમાં પેપર છે ને, ઓકે, એ જ ડિસાઇડ કરશે તમે કેટલી મહેનત કરી, કેટલું જાગ્યા, તમે કયા બેકગ્રાઉન્ડમાંથી આવો છો. ઓકે, તમે રોજ પછી શું કે સાહેબ હું તો એક રોટલી ને એક શાક ખાઈને ચલાવ્યું છે. ઓકે, એક જ રૂમમાં અમે 10 લોકો રહેતા હતા. એ કોઈ જ વસ્તુ એને ખ્યાલ નથી. સમજાયું ને? એને એક જ વસ્તુ ખ્યાલ છે. ઓકે, સાહેબ રોજ સવાર નીકળતો બાજુમાં શું હતું, વણેલા ગાંઠિયાની લારી હતી, પણ કોઈ દિવસ ટચ બી ના કર્યા એને. ઘૂઘરા, આ પેલું સુરતી ટમટમ. તો કહેવાનો અર્થ શું છે કે એને ખ્યાલ નથી, એને એક જ વસ્તુ ખ્યાલ છે તમે પેપરમાં શું લખેલું છે. તો ત્યાં જો બેસ્ટ લખ્યું ને તો પરફેક્ટ છે. તો થ્રુઆઉટ જેમ જેમ આપણા લેક્ચર ચાલશે, ખાલી ને ખાલી તમને કન્ટેન્ટ જ નહીં મળે. ઓકે, પ્રેઝન્ટેશન કઈ રીતે એડ કરવાનું છે, કયા ટોપિકમાં કયા પ્રકારનું પ્રેઝન્ટેશન હશે, દરેકમાં એક જ મેથડ નહીં ચાલે કે ભાઈ મેં ઇન્ટ્રો લખી નાખ્યું, બોડી લખી નાખ્યું, કન્ક્લુઝન લખી નાખ્યું, વાત પૂરી, એવી રીતે નહીં. ઓકે, તો પ્રોપર પ્રેઝન્ટેશન શું હોય છે એ ખ્યાલ પડશે તમને. અને આપણે ક્વેશ્ચન છે ને, ઓકે, એને એ રીતે જ આન્સર કરીશું. ક્વેશ્ચન તમને લખાવીશ, ઓકે, એના પેટા ક્વેશ્ચન કયા કયા બની શકે એ બી આપણે લખાવીશ, અને એના પછી આપણે ટોપિક સ્ટાર્ટ કરીશું. ટોપિકમાં હું તમને ઇન્ટ્રોના ઓપ્શન આપીશ કે તમે આ રીતે ઇન્ટ્રોમાં લખી શકો છો, આ રીતે ઇન્ટ્રો લખી શકો છો, આ રીતે ઇન્ટ્રો લખી શકો છો. ઓકે, ઇન્ટ્રો બી તમને ખ્યાલ છે 5 થી 7 રીતે લખાય છે અલગ અલગ. પણ કયા ટોપિકમાં કેવો ઇન્ટ્રો હોવો જોઈએ જેથી કરીને બેસ્ટ આઉટપુટ મળે આપણને, બેસ્ટ માર્ક્સ મળે, ઓકે, એ બી તમને સમજાવીશ. એના પછી બોડી પાર્ટમાં તમે શું શું ઇનોવેશન કરી શકો છો, શું શું એડ કરી શકો છો. કન્ટેન્ટ તો બધા પાસે હશે જ, પણ તમે શું એવું ઇનોવેટિવ કરી શકો છો, તો એ વસ્તુ.
અહીંયા જે પણ ડેફિનેશન કે કોઈ પણ વસ્તુ આવશે ને ઓકે, એ આપણી પોતાની બનાવેલી હશે. બુકોની બેઠી બેઠી કોપી પેસ્ટ કરશું નહીં. ઓકે, કેમ કે 5000 લોકો આવશે તો 5000 લોકો એ જ કરવાના છે કે જે બુકોમાં લખેલી છે બેઠી બેઠી કોપી મારશે. પણ આપણે ડેફિનેશન શું કરીશું? આપણે જાતે બનાવીશું અને એ ઇફેક્ટિવ હશે. ઓકે, જે લોકો પ્રિલિમમાં ભણેલા છે એમને ખ્યાલ હશે કે દરેક ટોપિકની ડેફિનેશન શું કરીએ છીએ આપણે સેપરેટલી બનાવીએ છીએ. તો એ રીતે બનાવીશું એક એક ડેફિનેશન. ઓકે, અને જેટલા બી મુદ્દાઓ લખીશું ઓકે, એ પોઝિટિવ હોય નેગેટિવ હોય, ટ્રાય કરીશું કે દરેકમાં એક એક્ઝામ્પલ એડ કરીએ. તમે પોઝિટિવ કોઈ મુદ્દા લખ્યા છે, હકારાત્મક બાબતો લખી છે, નકારાત્મક બાબતો લખી છે, પડકારો કોઈ લખ્યા છે, એ ત્યાં સુધી આધાર વિહોણા છે કે જ્યાં સુધી એક્ઝામ્પલ દ્વારા તમે એને કોઈ કોટ નથી કરતા. એક્ઝામ્પલ તરીકે તમે કહો છો કે ભાઈ છેલ્લા 10 વર્ષોમાં મહિલા તરફ થઈ રહેલા જે સાયબર એટેક છે અથવા તો મહિલાઓ પર થઈ રહેલા જે સાયબર હુમલાઓ છે એમાં વધારો થયો છે. તમારે રિપોર્ટને ટાંકવો પડશે ને ત્યાં કે ભાઈ આ સંસ્થાના રિપોર્ટ દ્વારા આ વસ્તુ થઈ છે. ભારતમાં ઇનોવેશનમાં છેલ્લા 10 વર્ષોમાં વધારો થયો છે. રિપોર્ટ ટાંકવો પડશે કે ભાઈ ઇનોવેશન ઇન્ડેક્સમાં પહેલા રેન્ક આટલો હતો, અત્યારે રેન્ક આટલો છે. આઈપીઆર ફાઇલિંગ જે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટનું ફાઇલિંગ છે ઓકે, એમાં વધારો થયો છે. તો ત્યાં બી તમારે શું કરવું છે? રિપોર્ટ ટાંકવો પડશે. સમજાયું તમને? તો કોઈ પણ તમે શું આપો છો, મુદ્દો લખો છો, હંમેશા માટે એને એક્ઝામ્પલ દ્વારા બેકિંગ આપવું પડશે, એને આધાર આપવો પડશે. બાકી આધાર વિહોણો છે. ઓકે, લખવા માટે તો કોઈ બી લખી નાખશે. સમજો કે મેં તમને હમણાં મેથડ સમજાવી હતી કે ભાઈ આ મેથડના આધારે તમે મુદ્દાઓ લખી શકો. તો એ મેથડ તો કોઈને બી સમજાવો તો કોઈ બી મુદ્દા લખી શકે કે ના લખી શકે. પણ જ્યાં સુધી પાછળ એક્ઝામ્પલ નથી ત્યાં સુધી શું છે? બધા મુદ્દા આધાર વિહોણા છે. ક્લિયર? તો એ વસ્તુ આપણે કરીશું. દરેક મુદ્દામાં એની સાથે સાથે શું એડ કરીશું? એક્ઝામ્પલ એડ કરીશું. ક્લિયર? અને છેલ્લે જ્યારે શું આવશે? આપણું કન્ક્લુઝન આવશે. તો કન્ક્લુઝનમાં ખાસ ઓકે, એમાં બી મલ્ટિપલ કન્ક્લુઝન આવી શકે. સૌથી મોટી જે મેઇન્સની અંદર સમસ્યા હોય છે સ્ટુડન્ટને ઇન્ટ્રો અને કન્ક્લુઝનની હોય છે. ઓકે, અને ઇન્ટ્રો અને કન્ક્લુઝનમાં જો સૌથી વધારે પ્રોબ્લેમ હોય તો એ કન્ક્લુઝનમાં હોય છે. ઇન્ટ્રોમાં તો હજી બી શું કરી નાખશે? ડેફિનેશનના આધારે તૈયાર સ્ટાર્ટ કરી દેશે. સૌથી ઇઝીમાં ઇઝી ઇન્ટ્રો કયો છે કે ભાઈ જે પણ પૂછ્યું એની ડેફિનેશન લખી નાખો. અને જો કરંટ યાદ છે તો કરંટ લખી નાખો કે આરામથી ઇન્ટ્રો સ્ટાર્ટ થઈ જશે. પણ સૌથી પ્રોબ્લેમેટિક પાર્ટ કયો છે? કન્ક્લુઝનવાળો, કે એને સમઅપ કઈ રીતે કરું, સમરાઇઝ કઈ રીતે કરું. તો એ વસ્તુ આપણે સમજીશું અહીંયા. ઓકે, આઈધર જો એવો મુદ્દો હશે ઓકે ઇસ્યુ બેઝ તો આપણે વે ફોરવર્ડ સમજીશું, નોર્મલ હશે તો કન્ક્લુઝન સમજીશું કઈ રીતે હોય, વે ફોરવર્ડ ક્યારે આવશે, કન્ક્લુઝન ક્યારે આવશે. ઓકે, બંને વસ્તુ સમજીશું. અમુક સ્ટુડન્ટ જે કરતા હોય છે કે વે ફોરવર્ડ બી લખે, કન્ક્લુઝન બી લખે. ઓકે, અમુક મિસ્ટેકો જે તમારી કોમન મિસ્ટેકો થતી હશે એને બી દૂર કરીશું. ક્લિયર? ક્યારેક ક્યારેક, જનરલી તો નહીં પણ ક્યારેક ક્યારેક હું તમને ક્લાસમાં જ અહીંયા આન્સર લખવા માટે આપીશ. ક્લિયર? અહીંયા જ 5 મિનિટ મળશે, 10 મિનિટ મળશે તમને ક્લાસની અંદર જ, અને અહીંયા તમારે આન્સર લખવાનો છે. અને હું રેન્ડમલી કોઈનો બી આન્સર ચેક કરીશ. ઓકે, અને એના આધારે મને ખ્યાલ પડશે કે તમને હજી બી કઈ કઈ જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટના સ્કોપ છે. ઓકે, હજી બી કઈ કઈ જગ્યાએ તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. તો જે પણ કોમન મિસ્ટેક્સ હશે ઓકે એ સામે તમારી આવશે. ઓકે, અહીંયા એ પ્રકારનો જે ફિયર ને ફોમો છે એ બધું દૂર કરી દેવાનું. કે ક્લાસમાં સાહેબ મારી બુક લઈને બધા વચ્ચે એમ બોલશે કે ભાઈ આ ભૂલ નહીં કરવાની, તો બધાને ખબર પડી જશે કે મેં તો આ ભૂલ કરી છે. આન્સર લખવાનો જે ડર હોય છે બધું દૂર કરવાનું. લખવાનું બધાને ફરજિયાત છે. ઓકે, જે નથી લખવું કે એ મમ્મી અને પપ્પાની સહી સાથેનું એક લેટર લખીને આવશે કે શા માટે મારો છોકરો લખી નથી રહ્યો. ભાઈ આ કારણ છે એટલે તમે એને લખવાનું ફોર્સ નહીં કરતા. ઓકે, એવા તો કોઈને પ્રોબ્લેમ નથી ને કે લખવાથી. તો આ એક પ્રેક્ટિસ કરીશું. તમારો સંખ્યા વધારે છે તો બધાના આન્સર ડેઇલી બેઝિસ ઉપર ચેક કરવા એ પોસિબલ નથી, પણ હું તમને લખવા માટે ક્વેશ્ચન આપીશ કે ભાઈ આ ક્વેશ્ચન તમે લખજો. બેચ પૂરી થાય આપણી. ઓકે, એના પછી મતલબ આજે તો ચલો વાંધો નહીં, પણ આગળ જેટલા આપણી બેચ પૂરી થાય અથવા તો બેચનું સ્ટાર્ટિંગનો સમય છે તો 15 મિનિટ થોડો ટ્રાય કરી વહેલો આવવાની, લાસ્ટમાં 15 મિનિટ વધારે રોકાઈશ. ઓકે, 15-20 મિનિટ. તો ત્યારે તમારો કોઈ પણ આન્સર છે કે ભાઈ મેં લખ્યો છે સર, આમાં જરાક ઇન્સ્ટ્રક્શન મને આપી દો કે આમાં શું થઈ શકે, ઇમ્પ્રુવમેન્ટ શું આવી શકે. ઓકે, એ કરવાનું. ઓકે, જો એક કોમનલી જે હું વસ્તુ કહેતો હોઉં છું, એક હંમેશા વસ્તુ યાદ રાખવાની છે કે તમે જ્યારે પહેલો આન્સર લખશો ને ઓકે ત્યારે પહેલાં તો લખવામાં તકલીફ થશે કે શું લખવું. એ જ આન્સર તમારો જે પહેલો આન્સર લખેલો છે એને કદાચ તમે હવે 4 મહિના પછી જોશો તો જોઈને ઉલટી બી આવશે એવો આન્સર હશે. એટલે પણ તમે લખ્યો, બતાવ્યો. ઓકે, મેં કીધું કે ભાઈ ચલો આની અંદર શું છે, આ 10 ભૂલો છે, સુધારો. તમે તો ટ્રાય કરશો કે નેક્સ્ટ આન્સર લખો એમાં સેમ ભૂલો ના કરો.
તો ચલો તમારી એટલી ભૂલો સુધરી. નેક્સ્ટ આન્સર લખીને બતાવો. એમાં હજી 5 ભૂલો દેખાય. ઓકે, પછીના આન્સરમાં 3 જ ભૂલો દેખાય. એવી રીતે તમે જ્યારે 1 મહિના સુધી કન્ટિન્યુઅસ આન્સર રાઇટિંગ કરશો ને, તો પ્રેઝન્ટેશનની જે ભૂલો છે, કન્ટેન્ટની વાત નથી, કેમ કે કન્ટેન્ટ તો તમારું ચાલશે એમ તમારી પાસે આવશે. જ્યારે તમારી પાસે કન્ટેન્ટ 0 છે એવું માનીને ચાલુ છે, પણ પ્રેઝન્ટેશનની જે ભૂલો થતી એ બધી સુધરતી જશે અને એક સમયે પ્રેઝન્ટેશનની દ્રષ્ટિએ તમારો આન્સર કેવો થઈ જશે? પરફેક્ટ થઈ જશે. ક્લિયર? જે પીએસસીને માન લો કે જે લોકો પાસ કરે છે, ઓકે, એ જે કોમન ડાયલોગ છે મારો કે વસ્તુ કે એ લોકો મંગળ પરથી આવતા નથી, એના જ છે. ઓકે, કેમ કે ઇલોન મસ્ક હજી મંગળ સુધી પહોંચ્યા નથી ને. એ પહોંચશે પછી એ લોકો મંગળ પરથી બી આવશે જીપીએસસી આપવા, પણ અત્યારે અહીંયાના જ છે. જીપીએસસીને જે રિક્વાયરમેન્ટ છે, ઓકે, આન્સરનું જે લેવલ જોઈએ છે અહીંયા છે, તમારો લેવલ અહીંયા છે. ઇમ્પ્રુવમેન્ટ કરતા જશો, એક સમય તો મેચ થઈ જશે ને, તો પછી પાસ થઈ જશો. સિમ્પલ વસ્તુ છે ને. ટાઈમ લાગશે, ઓકે, એવું નથી કે ભાઈ તમે પહેલી જ મેન્સ આપીને પહેલી જ મેન્સમાં તમે ક્લિયર. એવા બી કિસ્સા ઘણા બધા છે. ઓકે, જનરલી તમારા રિઝલ્ટ આવશે તો તમને 20-30% એવા સ્ટુડન્ટ જોવા મળશે જ કે જે લોકોએ ફર્સ્ટ ટાઈમમાં ક્લિયર કર્યું, અને એવું થઈ જાય તો બેસ્ટ છે. પણ નથી થતું તો ચિંતા કરવાની જરૂરિયાત નથી, કેમ કે એમાંથી તો શું થશે, તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે અને નેક્સ્ટ જ્યારે બી આવશે એમાં તમે ક્લિયર કરી લેશો. અને નવું કેલેન્ડર આવી જ રહ્યું છે યાર ને. હોપસો કે જે દરેક વસ્તુમાં હસમુખ સાહેબ છે પોતાનું પોતે આવ્યા છે, ઓકે, એવું દર્શાવવા માંગે છે, જતાવવા માંગે છે, એમ આ કેલેન્ડરમાં બી દર્શાવે અને ભરપૂર માત્રામાં ભરતીઓ આવે, તે વસ્તુ યાદ રાખીશું. ઓકે, સેમ વસ્તુ જે રીતે આપણે આમાં ચાલીશું એ રીતે એન્વાયરમેન્ટમાં બી ચાલીશું. અમુક ટોપિક એવા હશે કે જે શું થશે, મિસમેચ મતલબ કે ઓવરલેપ થતા હશે. એક્ઝામ્પલ તરીકે રિન્યુએબલ એનર્જી. તો રિન્યુએબલ એનર્જી સાયન્સ ટેક સાથે બી જોડાયેલું છે, એન્વાયરમેન્ટ સાથે બી જોડાયેલું છે. ઓકે, તો એ અમુક ટોપિક એવા હશે કે જે બંને કોમનલી ચાલશે. બાકીના બધા ટોપિકને શું કરીશું, આપણે સેપરેટ ચલાવીશું. હવે થોડું ઘણું તમે જોવું કે કઈ રીતનો ટ્રેન્ડ રહ્યો છે અહીંયા સાયન્સ ટેકની અંદર. તમને શું લાગે છે કયા પ્રશ્નો પૂછાયા હશે અત્યાર સુધીમાં? કોઈ પ્રશ્નો વિશે કોઈ આઈડિયા ખરો તમને? સ્પેસમાં શું મિશનો પૂછાયા? ચલો, એના સિવાય તો થોડું ઘણું તમે વાંચ્યું છે, થોડું ઘણું તો બેઝ તમને આઈડિયા છે, સમજો. આની અંદર સિલેબસ પ્રમાણે તમે જો ટોપિક લેવા જાઓ તો એક જે કન્ટેમ્પરરી ઇસ્યુવાળા જે પોઈન્ટ છે, સંસ્થાઓ પરના, વૈજ્ઞાનિકો પરના, ને એ બી ક્વેશ્ચન તમને જોવા મળે છે. કે સાયન્ટિસ્ટ જે પણ ડેવલપમેન્ટમાં ફાળો આપેલો છે, સંસ્થાઓનો ફાળો આપેલો છે, એના વિશે બી ક્વેશ્ચન જોવા મળે છે. પણ એના સિવાય બી તમે સમજો કે એના પછીનો જે ટોપિક છે આઈસીટી, એના પર જાઓ તમે, તો આ સૌથી મેઇન ટોપિક છે. આમાં 2 મેઇન સેગમેન્ટ છે કે જે તમારે તોડવાના. ઓકે, એમ જો કે 3 સેગમેન્ટ કરી શકો છો. એક સેગમેન્ટ સ્પેસિફિકલી એઆઈ સાથે જોડી દો. ઓકે, એક સેગમેન્ટ ડાયરેક્ટલી જોડી દો કોર આઈસીટી સાથે. ઓકે, આઈસીટીના જ પ્રશ્નો સીધા કે ભાઈ આઈસીટીનું મહત્વ શું છે, કેવી રીતે ખેડૂતોને મદદ કરી શકે છે, આઈસીટી કેવી રીતે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં મદદ કરી શકે છે, ડિજિટલ ભારત બનાવવા મદદ કરી શકે છે, એવી રીતે આઈસીટીના. એક પોર્શન છે સીધો એ છે સાયબર સિક્યોરિટી. સીધો. અને આના સિવાયનો બી એક પોર્શન લઈ શકો છો તમે, કે જે આઈસીટી સાથે જોડાયેલો છે, એ છે ઈ લર્નિંગનો, ઓકે, ઈ ગવર્મેન્ટનો, ઈ ગવર્નન્સનો અને ઈ લર્નિંગનો. સમજાયું? તો આ 3 મેઇન સેગમેન્ટ છે કે જેમાં તમારે, અને એના સિવાયનું શું આવે છે, તો અમુક જે ટર્મ પૂછાય છે જે હવે નથી પૂછાતી. ઓકે, ટર્મિનોલોજી જેને બોલીએ છીએ, એ ટર્મિનોલોજી અત્યાર સુધીમાં પૂછાય છે. એક્ઝામ્પલ તરીકે નેટ ન્યુટ્રાલિટી શું છે, ઓકે, ડિજિટલ સિગ્નેચર શું છે, ડિજિટલ ડિવાઇડ શું છે, ડેટા સોવરિનિટી શું છે, આ પ્રકારના પ્રશ્નો આવેલા છે. પણ એ ક્યારે આવતા કે જ્યારે 3 માર્ક્સના કે 4 માર્ક્સના પ્રશ્નો હતા ને, ઓકે, ત્યારે પૂછવા માટે ઇઝી હતા. પણ હવે એ પ્રકારના ખાલી એક ટર્મ પરથી પ્રશ્નો બનાવવો થોડો મુશ્કેલ છે. તો હવે ડાયરેક્ટ નથી પૂછાતું. આપણે સર પેલું પોલિસીવાળા બી પ્રશ્ન આવે છે, તો એ બધા શું આની સાથે જોડાઈ જશે. કેમ કે પોલિસી હશે તો 2 પ્રકારની હશે. આઈધર ડિજિટલ જે પણ વસ્તુઓ છે એને વધારવા માટેની પોલિસી હશે, ઓકે, તો ઈ લર્નિંગ સંબંધિત હોઈ શકે, ઈ ગવર્નન્સ સંબંધિત હોઈ શકે, એઆઈ માટેની પોલિસી હોઈ શકે, એવી કોઈ પોલિસી હોઈ શકે. અને આઈધર હશે સાયબર સિક્યુરિટીની પોલિસી. તો એ બી શું થશે, આ સેગમેન્ટમાં આવી જશે તમારું. ઓકે, એના સિવાયનું કંઈ, તો હા, એના સિવાયની જે નવી કન્ટેમ્પરરી ટેકનોલોજી છે, ઓકે, જેમ કે એક્ઝામ્પલ તરીકે બ્લોકચેન ટેકનોલોજી છે, ઓકે,
એના સિવાય બિગ ડેટા બી તમે લઈ શકો છો. ઓકે, એના સિવાય ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે, આઈઓટી છે. ઓકે, આઈઓટી એઆઈ બંને એના ફેવરિટ ટોપિક છે. ઓકે, આઈઓટી બી અત્યાર સુધીમાં 2 થી 3 વખત પૂછાઈ ગયું છે. ઓકે, અને એક વખત તો બંનેને ડિફરન્સના બેઝ ઉપર બી પૂછેલું હતું કે આઈઓટી અને એઆઈમાં શું ડિફરન્સ છે. એ છે. એના સિવાય તો કે ભાઈ અત્યારે જે નવું ચાલી રહ્યું છે કે એઆર વીઆર વાળું, ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી વાળું, કે મેટાવર્સને તમે સાંભળ્યું છે ને, નોન ફંજીબલ ટોકનની બધી વસ્તુ, જે નવી નવી વસ્તુઓ આવતી જશે. કે અત્યારે ચર્ચામાં, જેમ કે એનએફટી તો હવે જૂનું થઈ ગયું છે, જે તે સમયે બહુ ચર્ચામાં તો. એનએફટી વિશે સાંભળેલું છે તમે લોકોએ? વર્ચ્યુઅલ એસેટની વાત થાય છે. ઓકે, વર્ચ્યુઅલ એસેટ મતલબ કે આભાસી સંપત્તિની વાત થાય છે. અને આભાસી સંપત્તિ કેવી ખબર છે? મતલબ અલગ પ્રકારનું જ ગાંઠ. પણ એમ લોકો પેઇન્ટિંગ ખરીદે કે ભાઈ એક નોર્મલ પેઇન્ટિંગ હોય તો એના 5 કરોડ 10 કરોડ આપે. ઓકે, એક એનએફટીની કિંમત જે બોલી લાગતી હતી ત્યારે 200 કરોડ સુધી પહોંચી હતી. અને એનએફટીમાં હોય શું ખબર? ખાલી એક ફોટો, એ પણ ડિજિટલ ફોટો, પ્રિન્ટેડ નહીં, ખાલી ડિજિટલ ફોટો હોય. એમાં એક વાંદરાનો કંઈક ફોટો હતો, ક્લિયર? તો એના 200 કરોડ રૂપિયા. ક્લિયર? પણ એની સાથે ઘણા બધા ઇસ્યુઝ હતા, એટલે છેલ્લે શું થઈ ગયું? જતું રહ્યું. પણ એક સમય બહુ હાઇપ ક્રિએટ થઈ હતી. લોકો કે ભાઈ ખરીદવા માટે જમીન નથી વધી, સંપત્તિમાં ઇન્વેસ્ટ કરું છું પણ જમીન નથી, મકાન નથી, ઓકે, કોઈ જગ્યાએ બીજી કોઈ પ્રોપર્ટી નથી, તો શું કરો? આ કરો, એનએફટી કરો. ઓકે, એ નથી કરવું તો ચંદ્ર ઉપર જમીન લો. ક્લિયર ને? એ બી ચાલે, ચંદ્ર ઉપર જમીન લેવાવાળું. એટલે જેની પાસે પૈસા આવે બધું કરે. ઓકે, તો આ સેગમેન્ટમાં એઆઈને છે ને અલગ અલગ રીતે પૂછવામાં આવ્યું છે. એક્ઝામ્પલ તરીકે એઆઈને શું કરેલું છે? એઆઈને પૂછેલું છે કે ભાઈ, જેમ કે એક સ્ટેટમેન્ટ સાથે પૂછેલું હતું કે સ્ટીફન હોકિંગ્સને તમે બધા સાંભળેલા છે બધા એના વિશે? તો સ્ટીફન હોકિંગ્સે એવું કીધું હતું કે એઆઈનો જે ઉદ્ભવ છે એ માનવ ઇતિહાસની સૌથી ખરાબ ઘટનાઓમાંની એક હોઈ શકે. એણે એ કીધું હતું. તો એ વિધાન આપી અને કીધું તમારા વિચારો જણાવો. આપણે એવું થાય સ્ટીફન હોકિંગ્સે કીધું તો સાચી જ વાત છે, યાર ને? બરોબર છે સ્ટીફન હોકિંગ્સ ભાઈ સાહેબને. ઓકે, એમ કરીને ચાલુ કરી દે. તો હંમેશા માટે શું યાદ રાખવાનું છે કે આ પ્રકારના ભી વિધાનો તમારી સામે હશે. ઘણા બધા પ્રશ્નો આપણે ડિસ્કસ કરીશું. એના આધારે તમને જે ટેલેન્ડર વર્ડ્સ કહેવાય છે ને, પૂછડિયા શબ્દો જે હોય છે, પાછળ જે શબ્દો લખેલા હોય છે, વિશ્લેષણ કરો, વિચારો જણાવો, તફાવત સમજાવો, નોંધ લખો, એ વસ્તુ બી ખ્યાલ પડશે. ઓકે, કેમ કે આપણે શું કરીશું એ પ્રકારે બી તમને સમજાવીશું કે એમાં ડિફરન્સ શું આવે આન્સરની અંદર. તો કહેવાનો અર્થ શું છે? અને બીજી વસ્તુ, પ્રશ્નોમાં તમને આ પ્રકારના તફાવતવાળા પ્રશ્નો પૂછેલા હશે. ઓકે, કે જેમાં પ્રશ્નોમાં ભલે નેગેટિવ બાબત લખેલી હશે, જેમ કે આ આખી નેગેટિવ બાબત છે કે સ્ટીફન હોકિંગ્સે કીધું માનવ ઇતિહાસની સૌથી ખરાબ ઘટનામાંની એક હોઈ શકે, અને તમે કીધું તમારા વિચારો જણાવો. ઓકે, તો આપણને શું થાય કે ભાઈ જો આપણા મોટા સાયન્ટિસ્ટ નેગેટિવ કહી રહ્યા છે તો આપણે બી થોડું ઘણું નેગેટિવ લખીએ એના વિશે. પણ ના, એવું નથી. હંમેશા વસ્તુ યાદ રાખવાની. ઓકે, જે પણ વસ્તુને સરકાર પ્રમોટ કરી રહી છે ને એ હંમેશા સારી છે. સરકાર દારૂને પ્રમોટ કરે, દારૂ સારો. સરકાર એઆઈને પ્રમોટ કરે, એઆઈ સારું. સમજાણું? ઓકે, એક જે મારા સર મને કહેતા, ઓકે, એક સેન્ટેન્સ કીધું, લવ ધ ગવર્મેન્ટ. શું કહેતા સર? મેં લવ ધી ગવર્મેન્ટ. તમને ખ્યાલ જ છે કે સરકારની આ યોજના છે સાવ બેકાર છે, કોઈ મતલબ છે જ નહીં. પ્રશ્ન આવ્યો, ખૂબ સારી, આટલા લોકોને ફાયદો થશે, આટલી શું કહેવાય, આટલો રોજગાર ક્રિએટ થશે, આ બધી સારી સારી બાબતો જ લખવાની. એક સિમ્પલ વસ્તુ માઇન્ડની અંદર બેસાડજો કે જે પણ મોટા મોટા ઇન્સ્ટિટ્યુશન હોય છે ને, જે પીએસસી છે, ગૌણ સેવા પસંદગી મંડળ છે, આથી બધી વસ્તુ, તમે એક ટ્રેન્ડ જોયો હશે કે જેવી રીતે ગવર્મેન્ટ ચેન્જ થાય ને, આ બધાના ચેરમેન બી લગભગ ચેન્જ થઈ જાય છે. આવું શું કામ થાય છે? કેમ કે સરકાર ઈચ્છે છે કે ભાઈ અહીંયાથી જે ચેરમેન છે કે એક્ઝામો લેવાય છે એ શું રહે, અમારી પાર્ટીનો જે ધ્યેય છે અથવા તો અમારી પાર્ટી જે વસ્તુ પર ફોકસ છે એનો બી જે ચેરમેન છે એનો ધ્યેય બી એ જ હોવો જોઈએ. અને એ જો ધ્યેય હશે તો ડેફિનેટલી તમને ક્વેશ્ચનમાં બી એ જ રિફ્લેક્શન જોવા મળશે. તો ક્વેશ્ચન બી એવા જ પૂછાવા જોઈએ. સમજાયું તમને? દાસ સાહેબનું તમે જોઈ લ્યો એ રીતે. અને જો એ
આપ નથી કહેતા ડાયરેક્ટલી તો સપોર્ટ નહીં કરી શકે, પણ ઇનડાયરેક્ટલી સપોર્ટ કરતા હોય છે, ઓકે, અથવા તો એ આઈડિયોલોજીને ફોલો કરતા હોય છે, તો ડેફિનેટલી એ પ્રોપર ઇન્સ્ટ્રક્શન આપીને રાખશે પોતા જે પેપર ચેકર હશે એને, કે આ રીતે પેપર ચેક કરવાના છે. અને સરકારની યોજના વિશે સરકારના પહેલા હશે ને વધારે ક્વેશ્ચન જોવા મળશે તમને. ક્લિયર? એટલા માટે જે પણ કન્ટેન્ટ લખવાનું છે હંમેશા પ્રો ગવર્મેન્ટ લખવાનું છે, યાદ રાખવાનું છે. ના લખ્યું તો પછી ગવર્મેન્ટમાં જવાનું છે ને. એટલા માટે ક્લિયર? એટલા માટે એ જ સમજી લેવાનું કે ભાઈ એ આપણા માય બાપ છે, આપણને પગાર વગર એ જ આપવાના છે, તો આપણે એના વિશે શું કહેવાનું? સારું સારું જ કહેવાનું હંમેશા. ક્લિયર? જો કોઈ બાબત ખરાબ લાગે છે તો શું કહેવાનું? ખરાબ નહીં કહેવાનું. શું કહેવાનું? કે ભાઈ આ એક યોજના છે કે આ ખૂબ સારી છે, પણ આની અંદર અમુક પ્રકારના નાના મોટા પડકારો છે કે જેને દૂર કરી દઈએ તો આનું બેસ્ટ રિઝલ્ટ મળે. તો કોઈ પણ યોજના વિશે જ્યારે આપણે કરીએ અત્યારે ત્યાં નકારાત્મક બાબતો એવું ટાઇટલ નહીં મારવાનું. શું ટાઇટલ મારવાનું? સંબંધિત પડકારો, ચેલેન્જીસ શું છે જોડાયેલા. તો એ તમે ટાઇટલ મારશો એટલે શું થશે? તમારા માટે ઇઝી થઈ જશે. અને પછી તમે નીચે લખ નાખો 2-4 પડકારો. અને હંમેશા યાદ રાખવાનું, જ્યારે પોઝિટિવ નેગેટિવ બે વસ્તુ તમારે લખવાની છે. નેગેટિવ હંમેશા નાનું લખવાનું. તમને સમજો કે કોઈ યોજના છે કે કોઈ બાબત છે એના સાથે જોડાયેલા પડકારો પૂછેલા છે, તમે પડકારો લખ્યા 15 અને સોલ્યુશન લખ્યા 5, ઓકે, તો એ ડાયરેક્ટલી તમને અસેસ કરી લેશે કે ભાઈ આ વ્યક્તિનો જે ફોકસ છે એની સમસ્યા ઉપર જ છે, સોલ્યુશન પર નથી. આ પેલા જે મહિલાઓના ગ્રુપમાં જે વાતચીત થતી હોય છે ને એ પ્રકારનું છે. તમારા બી રિલેટિવ અમુક હશે કે જ્યારે કોઈ સારી બાબત એના મોઢેથી નીકળશે જ નહીં. આ મેરેજનું સિઝન ચાલી રહી તો આ પ્રકારનો એક્સપિરિયન્સ થયો હશે ને, કે આણે પેલું કરેલું છે ને આણે આ કરેલું છે ને આ આવો છે ને પેલો છે ને અંતે ને આ છોકરો તો આખો દિવસ શું કે ખબર નહીં ગાંધીનગરમાં જઈને શું કરે છે, કે 2 વર્ષથી એવું કહે છે કે તૈયારી કરે છે. સમજાય તમે? તો એક જ વસ્તુ કે ભાઈ ઓફિસર જે છે એનો બિહેવ કેવો હોવો જોઈએ? સોલ્યુશન વાળો હોવો જોઈએ કે સમસ્યા શોધવા વાળો હોવો જોઈએ? સોલ્યુશન. તો સમસ્યા લખો 5, સોલ્યુશન આપો 10. પડકાર લખો 5, સોલ્યુશન કેટલા હોવો જોઈએ? એના 10 સમાધાન હોવો જોઈએ. સમાધાન જેટલા વધારે હોય છે ને એટલું સારું છે. સમાધાન ક્યારેય બી ઓછા ન હોવા જોઈએ. તો આ એક રેશિયો હંમેશા મેન્ટેન કરવાનો. ભલે તમને હજી બી યાદ આવે છે કે ભાઈ અહીંયા આ ચેલેન્જ બીજા આ ચેલેન્જ છે, તો પોતાની જાતને રોકવાની કે બસ આટલા બહુ થઈ ગયા, હવે સમાધાન પર. એટલા જ માટે હંમેશા કહેવાય છે કે ઓફિસરની અપ્રોચ કેવી હોય છે? હંમેશા સોલ્યુશન બેઝ અપ્રોચ હોવી જોઈએ. તો એટલા માટે થઈને તમારે શું કરવાનું? આન્સરમાં એ વસ્તુ રિફ્લેક્ટ થવી જોઈએ કે આ વ્યક્તિ શું છે? સોલ્યુશન બેઝ અપ્રોચ વાળો છે. એને સમસ્યાને પોઈન્ટ આઉટ કરવાનો એટલો બધો શોખ નથી, પણ સોલ્યુશન ઉપર વધારે શોખ છે. ક્લિયર? તો એક વસ્તુ બી બાકીની યાદ રાખવાની. તો એઆઈનું જે છે એ પૂછેલું છે ઓવરઓલ, ઓકે, કે પોઝિટિવ નેગેટિવ, એના પછી અલગ અલગ સેક્ટરમાં શું યુઝ છે. ઓકે, સેક્ટર વાઇઝ યુઝ શું છે? એક્ઝામ્પલ તરીકે એગ્રીકલ્ચરમાં એઆઈનો યુઝ શું છે? ઓકે, જે રિસેન્ટલી ક્વેશ્ચન પૂછાયેલો થોડોક ટાઈમ પહેલા, સાયબર સિક્યોરિટીમાં એઆઈનો શું યુઝ છે? એજ્યુકેશનમાં એઆઈનો શું યુઝ છે? રિસર્ચની અંદર એઆઈનો શું યુઝ છે? મેડિકલ ફિલ્ડમાં એઆઈનો શું યુઝ છે? તમને ખ્યાલ છે ને અત્યારે પેલું બધું ચાલી રહ્યું છે, ડાયગ્નોસિસ એઆઈની મદદથી કરવામાં આવે છે. ફેક્ટરીની અંદર, ઓકે, સર્વિસ રિલેટેડ જોબ્સની અંદર. તો આ બધા જે પોઈન્ટ છે શું સેક્ટર વાઇઝ યુઝ છે કે નહીં? તો એ તમારે કરવાના છે. ક્લિયર? અને બાકી પૂછાય છે કે જે કરંટ ડેવલપમેન્ટ છે, ઓકે, કરંટ ડેવલપમેન્ટ, તો માની લો કે ચેટ જીપીટી આવ્યું ત્યારે બહુ ચર્ચામાં હતું ચેટ જીપીટી. તો એ રીતે તમને પૂછી લે કે ભાઈ આ છે, ઓકે, જેમ કે પ્રશ્ન આવેલો છે ડીવાયએસઓની મેઇન્સમાં આજે ગઈ, એમાં જનરેટિવ એઆઈ પૂછેલું હતું. ક્લિયર? કે ભાઈ જે કલા સર્જન છે, ઓકે, મતલબ જેટલું બી આર્ટ ફોર્મ ને બધી કલા, જેટલી બી કલા સર્જન છે, ઓકે, એમાં જનરેટિવ એઆઈનો અથવા તો એમાં એઆઈનો શું યુઝ છે? તો ડાયરેક્ટલી જનરેટિવ એઆઈ વિશે પૂછેલું હતું. તમને ખ્યાલ છે ને અત્યારે ચેટ જીપીટી કે દરેક વસ્તુ જનરેટ કરી આપે છે. તમે ખાલી એને ઇન્સ્ટ્રક્શન આપશો કે મારે આ પ્રકારની ઇમેજ જોઈએ છે, ઇમેજ બનાવી આપે. તમે કહો આ પ્રકારની પેઇન્ટિંગ જોઈએ, પેઇન્ટિંગ બનાવી આપે. even વિડીયો બનાવી આપે છે. અને એની સાથે તમને ખ્યાલ છે એક ટોપિક જોડાઈ જાય છે સમસ્યા સ્વરૂપે, ઓકે, જે છે ડીપ ફેક કરીને. પેલું એક્ઝામ્પલ યાદ હશે તમને લોકોને, ઓકે, પેલા
રશ્મિકા મંદાના વાળું ડીપ ફેક સાહેબ શું છે ખ્યાલ નથી, પણ એક કિસ્સો યાદ છે કે ભાઈ રશ્મિકા મંદાના મેડમ હતા કે એમના થોડા વિડીયો ખોટી રીતે ડીપ ફેક કરીને વાયરલ કર્યા હતા, કેમ કે પુષ્પા સાથે જોડાયેલા છે ને. અને પહેલાં તો ખાલી ફાયર જ હતું, તો વાઇલ્ડ ફાયર થઈ ગયું છે, અને વાઇલ્ડ ફાયર લાગી બી ગઈ લોસ એન્જલસમાં. ઓકે, એલએમાં લાગી બી ગઈ ખેર ને. તો એક બીજી વસ્તુ બધી હું પ્રિલિમમાં સમજાવતો હોઉં છું કે જે બી આ વાઇલ્ડ ફાયર, જેમ કે સમજો કે અત્યારે એ જ ઇસ્યુને તમે લો તો એમાં ટેકનોલોજીનો શું રોલ હોઈ શકે. ચલો એક સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછું કે ભાઈ વાઇલ્ડ ફાયર છે તો એને કંટ્રોલ કરવામાં, ઓકે, કે અથવા તો સમજો કે દાવાનળ જે લાગે છે તો એમાં ટેકનોલોજીનો શું રોલ હોઈ શકે. તો દરેક સ્ટેપ ઉપર ટેકનોલોજી હશે ને. પહેલાં તો ના લાગે એના માટે પ્રિવેન્ટ કરવા માટે ટેકનોલોજી, એના પછી જો લાગી ગઈ છે તો એની ચેતવણી લોકો સુધી ફટાફટ પહોંચાડવા માટે ટેકનોલોજી, એને રોકવા માટે ટેકનોલોજી, ઓકે, એની જે અસરો થઈ છે ઓકે અસરોને ઘટાડવા માટે મિટિગેશન માટે ટેકનોલોજી, ઓકે, પછી એનું એસેસમેન્ટ કે ભાઈ શા માટે લાગે એની કારણો શોધવા માટે ટેકનોલોજી. ઓકે, તમને ખ્યાલ છે ને અત્યારે એક પ્રકારના બધા કંઈક આવું થાય ને એટલે બધા કોન્સ્પિરસી અલગ અલગ પ્રકારની બહાર નીકળે. તો કોન્સ્પિરસી શું ચાલે કે ચેટ જીપીટીને કારણે આગ લાગી. થોડું ઘણું તમે ન્યૂઝ વ્યુઝ ફોલો કરો છો કે નથી કરતા? તો એવું કહી રહ્યા છે કે ચેટ જીપીટીને કારણે આગ લાગી એમ. એવું કહેવામાં આવ્યું કે ભાઈ ચેટ જીપીટી જે સર્વરોનો ઉપયોગ કરે કે જેના ઉપર કામ કરે છે અતિશય માત્રામાં હીટ રિલીઝ કરે છે, અને એ જંગલથી નજીક હતા, કેમ કે સર્વર ઉપર ઓનલાઈન ઇન્ટરનેટ દ્વારા ચાલતું હોય છે, તો એ સર્વરોમાંથી નીકળેલી હીટ છે એને કારણે આગ લાગી ગઈ. સમજે? તો એ પ્રકારની અલગ અલગ પ્રકારની થિયરીઝ બહાર આવશે. કોરોનામાં તમને કોરોનામાં ખ્યાલ છે, કોરોના સમયે કીધું બિલ ગેટ્સે કોરોના ફેલાવ્યો છે. તો આ પ્રકારની કન્સ્પિરસી તમને જોવા મળશે. પછી સમજો કે સૌથી મેજર પ્રશ્ન પૂછવા માટે આ ગેરંટી સાથે પ્રશ્ન હશે એ હશે મહાકુંભ વાળો, મહાકુંભને ટેકનોલોજી. તો યાદ છે ને મહાકુંભમાં આ વખતે એકદમ હાઈટેક ટેકનોલોજીનો યુઝ કરવામાં આવ્યો છે. ઓકે, એ ડ્રોન, સીસીટીવી કેમેરા, સર્વેલન્સ, અંડર વોટર ડ્રોન, દરેક વસ્તુનો યુઝ થયો છે, ફેસ રેકગ્નિશન ટેકનોલોજી. તો સિમ્પલ એક ક્વેશ્ચન તમને પૂછી નાખે, અને ઓલરેડી એક પ્રશ્ન પૂછાયેલો છે કે ભીડના સંચાલનમાં ટેકનોલોજીનો યુઝ શું છે. આ પ્રશ્ન ઓલરેડી જીપીએસસી પૂછેલો છે. તો આ ભીડ જ છે એક પ્રકારની. તો આવા પ્રશ્નો માટે તૈયાર રહેવું પડે. અને કરંટ બેઝ પ્રશ્ન કઈ રીતે આવે તો આ રીતે આપણે મહાકુંભ વાંચીએ કે ઓહો મહાકુંભમાં શું થયું, પેલું મહાસ્નાન થયું કે આટલા સાધુએ સ્નાન કર્યું, તો નંબર યાદ રાખીએ. એ નંબર યાદ રાખો. ઓકે, બાય ચાન્સ તમને રિપોર્ટ પૂછી લે ઓકે ગુજરાતીના પેપરમાં કે ભાઈ તમે મહાકુંભની મુલાકાત લીધી એનો અહેવાલ તૈયાર કરો, તો એ તમને પૂછી લે. તો એમાં તમને કામ લાગશે કે ભાઈ આટલા લોકો હતા અને આટલા સ્નાન થયા અને આ બધી વસ્તુઓ. પછી પેલું બી ચાલે, તમને ખ્યાલ છે મોનાલિસા વાળું, ખ્યાલ છે મહાકુંભમાં મોનાલિસા. તો એ બધું ખ્યાલ છે. ઓકે, કહેવાનો અર્થ શું છે કે ત્યાંથી તમને ક્વેશ્ચન આવી શકે. ક્લિયર? તો આપણે જે આપણો સ્ટેટિક પોર્શન છે, પણ જો આ બધી બાબતો ઉપર ક્યારે જવાનું છે કે જ્યારે તમારો સ્ટેટિક પોર્શન થઈ જાય છે. ઓકે, પ્રોબ્લેમ શું હોય છે સૌથી મોટી સમજો. જીપીએસસીની તૈયારી કરી છે, 5-6 મહિના થઈ ગયા છે, અથવા તો ફર્સ્ટ પ્રિલિમ આપી છે, ક્લિયર થઈ છે, અને મેઇન્સની તૈયારી કરવાની એટલે પૂરું જુસ્સો હોય કહો મેઇન્સ એમ એ જ સિલેક્શન કરાવવાનું છે. ડાયરેક્ટલી શું કરે, ઓનલાઈન સર્ચ કરે. શું કરીએ તો ટોપરોના વિડીયો જોઈ, ટોપર શું કે એડિટોરિયલ એનાલિસિસ જોવાનો. ઓકે, પછી શું કરવાનું, ડેઇલી આન્સર રાઇટિંગ કરવાની. તો આ ભાઈ કે ચલો એડિટોરિયલ એનાલિસિસ જોઈએ, ધ હિન્દુ મંગાવી લે ન્યૂઝપેપર, એમાંથી એડિટોરિયલ વાંચવાનું શરૂ કરે, અથવા તો કોઈ પેલા વિડીયો બનાવે એ મૂકવા એ વાંચવાનું શરૂ કરે. તમે વિચાર તો કરો કે તમને સ્ટેટિક પોર્શન ઉપર અત્યારે હું આન્સર લખવાનું કહું કે ભાઈ આ એક આન્સર છે કે તમે ઓલરેડી પ્રિલિમમાં ભણેલો છે ટોપિક ઉપર આન્સર લખો, એ તમને આવડતું નથી આન્સર લખતા, અને તમે ડાયરેક્ટ એડિટોરિયલ એનાલિસિસમાં જતા રહ્યા છો. એ એડિટોરિયલ કે જે 15-50 વર્ષનો જે એક્સપિરિયન્સ વાળો પર્સન છે એ લખી રહ્યો છે, અને એ એનાલિસિસ તમે વાંચીને યાદ રાખો છો. ઓકે, પહેલા જ દિવસેથી કાંઈક કન્ટેન્ટ નથી, આન્સર રાઇટિંગ શરૂ કરી દીધું, કોઈ મતલબ નથી રહેવાનો. સમજાયું? પહેલાં શું કરો, સૌથી બેઝિક વસ્તુ કે જે સ્ટેટિક પોર્શન છે એને કરી લો. 15 પ્રશ્નો તમારા પેપરમાં હશે તો 15માંથી 5 પ્રશ્નો કદાચ બહુ તો બહુ કરંટ બેઝ હશે, બાકીના બધા 10 પ્રશ્નો કેવા હશે, સ્ટેટિક પોર્શનમાંથી જ હશે. તો એ તો ક્લિયર કરો પહેલાં. એ ક્લિયર થશે ને તો પછી તમે એડિટોરિયલ સમજી શકશો. ઓકે, હજી તમને રિન્યુએબલ એનર્જીનું જે ટ્રાન્ઝિશન શું છે એ ખબર નથી, ક્લાઇમેટ ચેન્જ છે ઓકે એની સાથે કયા કયા ચેલેન્જીસ જોડાયેલા છે શું છે એ ખ્યાલ નથી, અને તમે ડાયરેક્ટલી ક્લાઇમેટ ચેન્જ પરનો એડિટોરિયલ વાંચવા જઈ રહ્યા છો.
એવું તો નથી કે ભાઈ આ વિદ્યાર્થી વાંચવાનું તો હું શું કરું, સાઈડમાં પહેલાં બધું સમજાવી દઉં એક વખત અને પછી એડિટોરિયલ શરૂ કરું, તો એડિટોરિયલ જ લખશે. તો પહેલા દિવસે જે એડિટોરિયલ એનાલિસિસ જોઈએ અને એના શું કરે, નોટ્સ બનાવે ના કરે, ખોટો બિલકુલ ટાઈમ વેસ્ટ નહીં કરતા. પહેલાં સ્ટેટિક કરો, જે સિલેબસમાં લખેલી બાબતો છે એ પહેલાં કરો અને પછી કરંટ ઉપર જાઓ, અને તો જ તમને કરંટ પેપર રીતે સમજાશે. ક્યારે વાંચ્યું ધ હિન્દુ વાંચ્યું છે? ક્યારે વાંચશો ને તો એવું લાગશે કે આ શું લખી રહ્યા છે, અને એ લોકોને મજા આવે છે. સાદી ભાષામાં નહીં લખે, એ આઈ વેન્ટ ધેર એવું કશું નહીં લખે. આઈ લુક મહાકુંભ વેરી બ્યુટીફુલ, ઓકે, સો મેની પીપલ, આ બધું લખશે. એની લેંગ્વેજ શું હોય છે? હાઈ લેવલની લેંગ્વેજ હોય છે. તો શબ્દો બી સમજવામાં તકલીફ પડશે. તો એટલા માટે પહેલાં એમાં ના પડો. અને આ વસ્તુ શું કરશે ખ્યાલ છે? સ્ટાર્ટિંગમાં તમે આ બધી વસ્તુ કરશો ને તમને ડીમોટિવેટ કરશે કે મને તો આ બધું આવડતું જ નથી, મને તો કંઈ ખ્યાલ જ નથી શેના વિશે વાત થઈ રહી છે. તો એક એડિટોરિયલ એનાલિસિસ જોવામાં તમારે વિડીયો સ્ટોપ કરીને થોડી વારે ગૂગલ પાસે જવું પડશે કે આ શું બોલ્યું, આ શું કહેવા માંગે છે, આ શબ્દોનો અર્થ શું થાય, સમજાયું તમને? તો જો તમે પહેલાં બધું સ્ટેટિક કરેલું હશે તો ઇશ્યુ નહીં આવે, યાર ને. અને ઘણા બધા એડિટોરિયલ શું હશે, એથિક્સ અને પબેટ સાથે જોડાયેલા છે, એ વિષયો તમે ભણ્યા જ નથી. ડાયરેક્ટલી ત્યાં જઈને એડિટોરિયલ એનાલિસિસ જોઉં છું તો પહેલાં સ્ટાર્ટિંગમાં કંઈ જ નહીં કરવાનું, પહેલાં સ્ટેટિક કરો, ઓકે, 2 મહિના પ્રોપર સ્ટેટિકને આપો, પછી એ બધી વસ્તુમાં પડવાનું છે. અને જ્યાં બી એવો કોઈ કરંટ બેઝ ઇસ્યુ આવશે ને આપણા ટોપિક સાથે આવતો જ જશે. સમજો કે મેં તમને વાત કરી કે ભાઈ એઆઈ સમજાવી રહ્યો છું, સ્ટેટિક સમજાવી દીધું કે એઆઈ શું હોય છે, એના પ્રકારો, આ તે બધી વસ્તુ, પછી ડેફિનેટલી આપણે કરંટ ઉપર જવાનું જ છે. એના સંબંધિત જે પણ કરંટ હશે એના ઉપર જવાનું જ છે, તે વસ્તુ આવવાની જ છે. તો આ પ્રકારે આઈસીટી પરથી પ્રશ્નો આવેલા છે. પછી જે ઇસ્યુ સોલ્વિંગ છે ને, ઓકે, એ પ્રશ્નો આવેલા છે. ઓકે, જે આપણે વાત કરી પ્રમાણે કે ભાઈ ભીડ નિવારણમાં ટેકનોલોજીનો યુઝ, ખેડૂતની આવક બમણી કરવામાં, એમાં ટેકનોલોજીનો યુઝ. આ પ્રશ્ન પૂછાયેલા છે એની વાત કરું છું. સરહદ, ઓકે, સરહદ પછી ઘૂસણખોરી બધું થતું હોય છે, તો બોર્ડર મેનેજમેન્ટ છે, ઓકે, સરહદનું સંચાલન જે છે એમાં ટેકનોલોજીનો યુઝ. સમુદ્ર સુરક્ષામાં, મેરીટાઈમ સિક્યોરિટીમાં ટેકનોલોજીનો યુઝ. સમજાય તમને? આ રીતે છે, ઓકે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે, ઓકે, એને પ્રમોટ કરવામાં ટેકનોલોજીનો યુઝ. ક્લિયર? ડિજિટલ ફ્રોડને ઘટાડવામાં ટેકનોલોજીનો યુઝ. તો જેટલા બી ઇસ્યુઝ છે, ઓકે, એમાં ટેકનોલોજીનો શું યુઝ થઈ શકે એ વસ્તુ પ્રશ્ન પૂછાયેલા છે. ક્લિયર? તો ઇસ્યુ બેઝ તમને જોવા મળશે ત્યાં. એના પછી જતા રહો એના પછીના ટોપિક ઉપર, તો સમજો કે સ્પેસ સાથે જોડાય. તો આ ટોપિક છે ને, ઓકે, એ પ્રિલિમમાં ઘણા બધા મહત્વના છે. સ્પેસ ડિફેન્સ મેઇન્સમાં એટલું બધું એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું નથી. ઓકે, પ્રિલિમમાં તો કે ભાઈ કક્ષાઓ અને ઉપગ્રહો અને લોન્ચ વ્હીકલ ને બધું આવશે. અહીંયા કોઈ એટલું બધું નથી. પૂછશે પ્રશ્નો, કે જેમ કે પ્રશ્ન પૂછાયેલો હતો પીએસએલવી વર્સિસ જીએસએલવી. તો આ જગ્યાએ તમારે સ્ટેટિક ખ્યાલ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? એના સિવાય બીજા પ્રશ્નો શું પૂછાયેલા છે, તો જે પણ આપણે અચીવમેન્ટ, સિદ્ધિઓ હાંસલ કરેલી છે, ઓકે, જ્યારથી સ્પેસ ટેકનોલોજીની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં જે પણ સિદ્ધિઓ હાંસલ કરી છે એના વિશે હું તમને સ્ટેટિક પોર્શનવાળા પ્રશ્નો કહી રહ્યા છું. ઓકે, એના સિવાય જે મહત્વપૂર્ણ મિશનો છે જે ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી લીધા છે, ચંદ્રયાન, મંગળયાન ને બધા મિશનો, એના વિશે પ્રશ્ન આવેલો છે. પછી થોડા ઘણા ક્વેશ્ચન તમને કરંટ બેઝ મળશે, જેમ કે મિશનો વાળો પ્રશ્ન પૂછશે, પણ કેવો પૂછશે ખ્યાલ છે કે ઇસરોના 2024ના મહત્વપૂર્ણ મિશનો વિશે માહિતી આપો, ઇસરોના 2023ના મહત્વપૂર્ણ મિશનો વિશે માહિતી આપો. આ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે. 2019ના મહત્વપૂર્ણ મિશનો, 2020ના મહત્વપૂર્ણ મિશનો ઓલરેડી પૂછાયેલા છે. તો આખા વર્ષનું તમને એક સાથે પૂછશે કે ભાઈ કયા કયા ઇમ્પોર્ટન્ટ મિશનો આપણે કરેલા છે. ક્લિયર? ક્યારેક કોઈ સ્પેસિફિક સેટેલાઇટ સંબંધિત પૂછી લે કે ભાઈ આજે મિશન હમણાં આ ઉપગ્રહને લોન્ચ કર્યો એનું મહત્વ સમજાવો. અને અધરવાઇઝ કોઈ મિશન, ઓકે, જેમ કે સ્પેસિફિકલી ચંદ્રયાન છે, મંગળયાન છે, ઓકે, એ પ્રકારનું પ્રોપર એક મિશન જે કરન્ટલી લોન્ચ થયું હોય એના વિશે તમને ક્વેશ્ચન પૂછી લે. તો આ બધા કરંટ બેઝ. અચ્છા, આના સિવાયના પ્રશ્નો તો જેમાં સૌથી વધારે તકલીફ પડે છે એ વાળા પ્રશ્નો, અથવા તો જે સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ જે શીખવા જેવા છે એ છે સ્પેસ ટેકનોલોજી છે, એનો યુઝ કઈ જગ્યાએ. તો જેમ કે ડેવલપમેન્ટની અંદર,
ડેવલપમેન્ટ એટલે દરેક પ્રકારનું, કે ઇકોનોમિક ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ, આ બધી વસ્તુની અંદર યુઝ. તો શું કે સ્પેસ ટેકનોલોજીનો યુઝ શું થાય છે ડેવલપમેન્ટની અંદર? ઓકે, એ પ્રકારનો તમને સિમ્પલ પ્રશ્ન પૂછી લે, વિકાસની અંદર શું ભૂમિકા છે, ઓકે, એનું મહત્વ શું છે એવો પ્રશ્ન. જેમ કે એક પ્રશ્ન પૂછાયો હતો કે સ્પેસ સેક્ટર પહેલાં જાહો જલાલીનું માધ્યમ માનવામાં આવતું હતું, ઓકે, પરંતુ હાલમાં તેના વગર વિકાસ કરવો એ શક્ય નથી, અથવા તો વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ક્લિયર? તો સિમ્પલ શું પૂછી રહ્યું છે? જાહો જલાલીમાં શું કામ ગણાતું હતું, જાહો જલાલી વિશે જણાવ્યું એવું કશું નહોતું કીધું. શું પૂછી રહ્યું છે? ડેવલપમેન્ટમાં કઈ રીતે યુઝફુલ છે. ક્લિયર? તો આ રીતે તમને પૂછી લે. એના સિવાય જેમ કે સૌથી એક મેઇન ટોપિક છે એ છે હવામાન આગાહી. વેધર ફોરકાસ્ટિંગમાં તો હવામાન આગાહી જે છે કે એ તમને ખ્યાલ છે ભારત માટે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. સરકાર એને પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. હમણાં તમને ખ્યાલ છે મોદી સાહેબે આઈ થિંક 200-300 કરોડના ખર્ચે બનેલા કોમ્પ્યુટરો લોન્ચ કર્યા છે, અર્કા અને અરુણિકા કરીને. રુદ્રાવાળા બી લોન્ચ કર્યા છે, રુદ્રાવન, ઓકે, બધા. તો કહેવાનો અર્થ શું છે? એ બધા કર્યા છે. આપણે ઉપગ્રહો એટલા બધા લોન્ચ કરેલા છે, ઓકે, મેગાટ્રોપિક્સ છે, સરલ છે, RISAT છે. તો આ બધા કઈ રીતે રોલ પ્લે કરે છે, કે મતલબ સ્પેસિફિકલી સ્પેસ ટેકનોલોજી કઈ રીતે રોલ પ્લે કરે છે. તો હવામાન આગાહી જે છે કે એની અંદર યુઝ કર્યા આપણે ત્યાં. તો ડિફેન્સ સેક્ટર સાથે બી જોડી શકો. તમને ખ્યાલ છે આપણે એક સંસ્થા છે, ઓકે, ડિફેન્સ સ્પેસ એજન્સી કરીને, DSA કરીને, ઓકે. તો એવી રીતે ડિફેન્સ સેક્ટરમાં શું યુઝ છે? આ પ્રશ્નો તો પૂછાયેલા છે, હવામાન આગાહી વાળું પૂછાયેલો છે, આ નથી પૂછાયેલો પણ એમાં પૂછી શકે તમને. તો સરકારે હમણાં શું ઇસરોએ હમણાં જ એનાઉન્સમેન્ટ કર્યું છે કે ટોટલ 52 સેટેલાઇટ લોન્ચ કરશે સર્વેલન્સ માટે. તો સર્વેલન્સમાં કઈ રીતે યુઝફુલ છે, ઓકે. એના સિવાય જાસૂસી જે આપણે કરીએ છીએ, સ્પાઇંગ કરીએ છીએ, એમાં કઈ રીતે યુઝફુલ છે. કોમ્યુનિકેશનમાં, ઓકે, યાદ છે ને GSAT-7 રૂકમણી અને GSAT-7 એ એંગ્રી બર્ડ ને બધા, તો સેટેલાઇટ એમાં બી યુઝ થાય છે. તો ડિફેન્સ સેક્ટરમાં બી બહુ મોટો રોલ પ્લે કરે છે. તો એ બધા સેક્ટરની અંદર બી તમને પૂછાઈ શકે. અને એના પછી પૂછાય કે ભાઈ આનું મહત્વ શું છે, યુઝ કરતા બી મહત્વ એક તરફ. આટલો બધો ખર્ચો કરે છે, કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ચંદ્ર ઉપર જાય છે ને આ બધા, એનાથી ફાયદો મને શું થવાનો છે? સામાન્ય નાગરિક પ્રશ્ન પૂછે કે ના પૂછે? તો સામાન્ય નાગરિકને શું ફાયદો થાય એનાથી? ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કર્યું કે ના કર્યું, ઓકે. તો સમજો કે પાછળ જે ભાઈ બેઠા છે, તમને જ કહું છું, હા, ફોન પછી યુઝ કરજો, ઓકે. તો એ હાથમાં શું છે? ચલો છોડો, અહીંયા તો સમજો કે આપણે ચંદ્રયાન મિશન કર્યું, આપણે ચંદ્રયાન 3 મિશન કર્યું, ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કર્યું, ઓકે. એક નાગરિક તરીકે તમને શું ફાયદો થયો? તો સિમ્પલ રીતે શું કે જોઈને મજા આવી, સોફ્ટ લેન્ડિંગ કર્યું, બધાએ સ્ટેટસમાં ચડાવ્યું, ક્લિયર. તો એ જ વસ્તુ છે ને. તમારી પાસે કોઈ સ્પેસિફિક આન્સર છે કે નથી શું ફાયદો થયો? તો સ્પેસિફિક આન્સર નહીં હોય, ઓકે, સામાન્ય લોકો પાસે નહીં હોય, પણ આપણે તૈયારી કરીએ તો આપણી પાસે સ્પેસિફિક આન્સર હોય. એવું તો નહીં લખી શકીએ ને પેપરમાં કે મજા આવી. સમજાયું? તો એ દ્રષ્ટિએ શું હોવું જોઈએ? તમારી પાસે એક પ્રોપર આન્સર હોવો જોઈએ કન્સ્ટ્રક્ટ કરેલો, ઓકે. તો એવી બી વસ્તુ તમને પૂછાશે કે જે દેખીતી રીતે તમને લાગશે કે ભાઈ આનાથી સામાન્ય લોકોને શું ફાયદો થવાનો, એમાં બી તમારે ફાયદા શોધીને લખવાના છે. શું ફાયદો થાય? ચલો સિમ્પલ રીતે તમને ખાલી, ચલો વધારે નથી કહેવાય, ખાલી મને 2 ફાયદા કહો. શું ફાયદો થયો તમને? તો એક તો ફાયદો થયો ને કે ભાઈ તમારી જમીન જે તમે ત્યાં ખરીદવાના છો ભવિષ્યમાં, એનું ધ્યાન રાખવા માટે તમારી પાસે એક રોવર બોવર હશે, એમ ને. આ તમને ખ્યાલ છે જમીનોમાં કબજા બહુ થઈ જાય છે, તો એક ફાયદો થયો. બીજું, ખબર પડ્યું કે જે ચાંદો અહીંથી ધોળો દેખાય છે, ઓકે, એટલો બધો ધોળો છે નહીં, ક્લિયર.
કોઈને કેવું નહીં કંઈ આવું. ના ના, હું સામાન્ય લોકોની વાત કરું છું. સાયન્ટિસ્ટ માટે તો ઘણું યુઝફુલ છે, એ લોકો તો ખુશ થઈ ગયા છે. ઓકે, કે સાઉથ પોલ નવી એક જગ્યા મળી ગઈ રિસર્ચ કરવા માટે. પણ સામાન્ય લોકોને શું બેનિફિટ થયું? તો જો સિમ્પલ રીતે કોઈ પણ મિશન થાય છે આ પ્રકારનું, આનાથી દેશની અંદર સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ડેવલપ થાય છે, યુનિટી ડેવલપ થાય છે. તમે જો જ્યારે બી આ મિશન લોન્ચ થશે ને, દરેકના સ્ટેટસમાં તમને જોવા મળશે. કદાચ એ 15 ઓગસ્ટના રોજ પેલો ઓકે એ પોસ્ટ મૂકવાનો ભૂલી ગયો હશે, પણ આવો કોઈ મિશન થશે એટલે પોસ્ટ મૂકશે. કોઈ મિસાઇલ DRDO ટેસ્ટ ફાયર કરશે, સક્સેસફુલ થશે તો એની બી ફોટો મૂકશે. તો યુથ જે છે ને, ઓકે એ અમુક મુદ્દા ઉપર શું આવે છે, એક સાથે આવે છે. તો યુનિટી આવે એક વસ્તુમાં. ઓકે, એક વસ્તુ જોવા મળી. અને આનાથી શું ડેવલપ થાય છે? સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ડેવલપ થાય છે. એ યુથમાંથી જ અમુક વિચાર છે કે શું કરું, મારે આ સેક્ટરમાં જવું છે. જ્યારે એજ નાની હશે ત્યારે વિચારશે કે મારે શું જવું છે, આ સેક્ટરમાં જવું છે, કે મારે આ રિસર્ચ કરવી છે. તો ડેફિનેટલી ભારતને જે સૌથી સારા એન્જિનિયરની રિક્વાયરમેન્ટ છે, ઓકે હાઈ લેવલના બધી વસ્તુની રિક્વાયરમેન્ટ છે, એન્જિનિયરની રિક્વાયરમેન્ટ છે, સાયન્ટિસ્ટની રિક્વાયરમેન્ટ છે, તો એ બધા શું મળશે ભારતને? મળશે કે નહીં મળે આનાથી? તો સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ બહુ જરૂરી છે, કારણ કે એનાથી શું થાય છે, એન્જિનિયર મળે છે, સાયન્ટિસ્ટ મળે છે, એનાથી શું થાય છે, કોઈ પણ દેશની અંદર R&D બધી વસ્તુ વધે છે. તો આ ભવિષ્યનો ફાયદો થયો. ઓકે, બીજો ડેફિનેટલી દરેક દેશો શું કરી રહ્યા છે? ચંદ્ર ઉપર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચંદ્ર ઉપર જશે તો ત્યાંથી શું મળશે? અલગ અલગ પ્રકારના મિનરલ્સ મળશે. તો એક શબ્દ તમે ક્યારેક સાંભળેલો, સ્પેસ માઇનિંગ કરીને. આપણે 60 સાયકી વાળી વાત કરી હતી બેચમાં. 60 સાયક કરેલી છે, તમને ભૂલાઈ ગયું તો અલગ વસ્તુ. ડાર્ટ મિશન વાળી જ્યારે વાત કરી હતી, 60 સાયકી શું છે? એક જૂનો એક જે ગ્રહ હતો એની કોર છે કે જે આખી સોનાની બનેલી છે અને એસ્ટ્રોઇડ બેલ્ટમાં આવેલો છે. તો વાત કરી હતી કે તૈયારીમાં મહેનત કરો એના કરતાં ત્યાં પહોંચવાની મહેનત કરો. ઓકે, અને કેટલું સોનું છે? તો એટલું સોનું છે કે આખા વિશ્વની દરેકની સંપત્તિ તમે ભેગી કરી દો ને તો બી એનાથી 300-400 ગણું સોનું વધારે છે. આખો ગ્રહની આખી કોર જ છે. ઓકે, એવું સમજી લો કે ચંદ્ર આખો સોનાનો છે. ક્લિયર? તો કહેવાનો મતલબ શું છે કે એ કોની સાથે ટોપિક જોડાઈ ગયો? સ્પેસ માઇનિંગ સાથે. તો ત્યાં જો રિસોર્સિસ આપણને સારા સારા મળશે તો ડેફિનેટલી શું કરશું? એ કામ લાગશે. સેકન્ડ વસ્તુ, ઓકે તમને ખ્યાલ છે કે પૃથ્વી ઉપર ક્લાઇમેટ ચેન્જની વસ્તુ થઈ રહી છે અને હંમેશા માટે ખતરો શું રહે છે કે ક્યારે બી પાછળ જેવી રીતે 5 વખત થયું છે કે માસ ડિસ્ટ્રક્શન થયું છે, ઓકે અને આખી પોપ્યુલેશન વાઇપ આઉટ થઈ ગઈ છે, એવી કોઈ પરિસ્થિતિ આવે તો આપણી પાસે સેકન્ડ સ્પોટ હોઈ શકે રહેવા માટે? હોઈ શકે કે નહીં? ક્લિયર? તો એ વસ્તુ છે. અને ડેફિનેટલી શું થાય છે, આનાથી દેશનું આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધે છે, માન વધે છે. ક્લિયર ને? તમે જ વિચારો કે ભાઈ સમજો કે ઓલિમ્પિકમાં મેડલ મળી જાય તો શું ફરક પડી જાય? ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નીરજ ચોપડા લઈને આવે છે તો શું ફરક પડ્યો દેશની અંદર સામાન્ય નાગરિકને? કંઈ જ ન પડ્યું ને. પણ એ એક ગોલ્ડ મેડલે શું ઇમ્પેક્ટ કરી આખા દેશમાં તમે જોયું હતું ત્યારે? કેટલા લોકોએ વિચાર્યું હશે કે મારે હવે ભાલા ફેંક કરવી છે? એમ ને? ઘણા માથા બી તોડ્યા હશે. તો આ બધી જે વસ્તુ છે ને, ઓકે એ ખાલી ને ખાલી ફાયદાની દ્રષ્ટિએ નથી જોવામાં આવતી, આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. ક્લિયર? તમે સમજો કે કોઈ ફંક્શનમાં જઈ રહ્યા છો, તમે એકદમ સાદા કપડાં પહેરીને જાઓ અને તમે એકદમ સારા કપડાં પહેરીને જાઓ, બંનેમાં ફરક શું છે? સારા કપડાં પહેરીને જશો તો અપ્રિશિએશન મળશે, તમને ખુદને બી કોન્ફિડન્સ ફીલ થશે ને દરેક વસ્તુ તમે સારી રીતે કરશો. બીજો સાવ ખરાબ કપડાં પહેરીને ગયા તમને એવું લાગશે કે આ કદાચ મને પૂછે નહીં કે ભાઈ કોના તરફથી છો તમે, બહાર ના મોકલી દે. તો એ જે કોન્ફિડન્સ જોઈએ છે, અપ્રિશિએશન જોઈએ છે, જે રિસ્પેક્ટ જોઈએ છે ને, એ શેનાથી મળે છે? કંઈક અચીવમેન્ટથી જ મળે છે. તો આ વસ્તુ મેટર કરે છે. અને પછી જો આ પ્રકારનું ભારતના મેડલ્સ હોય અને પછી જો ભારત કહે ને કે ભાઈ અમારા દેશમાં આયોજિત કરાવો ઓલિમ્પિક, તો કોઈ ના પાડી શકે. તો તમારા કોઈ મેડલ જ ના હોય તો ભાઈ તમારું ભાઈ ઇન્ટરેસ્ટ જ નથી ઓલિમ્પિકમાં, તો તમારા દેશમાં શું કામ આયોજિત કરી? સમજાય તમને? તો દરેક દ્રષ્ટિએ આવી રીતે શું છે, ઇન્ટરકનેક્ટેડ હોય છે અને એ જ વસ્તુ આપણે શોધવાની છે અહીંયાથી. હજી તો ઘણું બધું છે, ભાઈ આપણે જે તે સમયે ચર્ચા કરીશું. તો આના મહત્વ પરથી પ્રશ્ન આવે કે ઇમ્પોર્ટન્સ શું છે? ઓકે, તો આવી રીતે તો સમજો કે યુઝ શું છે ડેવલપમેન્ટમાં, એ બધું સમજી જાય. ઓકે, પણ નોર્મલ મહત્વ શું છે સ્પેસ ટેકનોલોજીનું, કે એવા પ્રશ્નો બી પૂછાયેલા છે. તો આ પ્રકારના ક્વેશ્ચન તમારી સામે આવશે. એના સિવાય તમે સમજો કે ડિફેન્સમાં જાઓ છો તો ડિફેન્સ વાળો પોર્શન બી ઇઝી છે. આમાં પ્રશ્નો આવેલા છે મિસાઇલો પરથી. સિમ્પલ રીતે તમને બ્રહ્મોસ મિસાઇલ વિશે ક્વેશ્ચન આવેલો છે, તમને પિનાકા મિસાઇલ વિશે ક્વેશ્ચન આવેલો છે,
આવી રીતે એક મિસાઇલનો સિમ્પલ ક્વેશ્ચન પૂછી દે કે મિસાઇલ જે છે ઓકે એના વિશે સમજાવો અને એનું મહત્વ શું છે ડિફેન્સ ટેકનોલોજીમાં અથવા તો આપણા ભારતીય ડિફેન્સમાં મહત્વ શું છે એ સમજાવો. ક્લિયર ને? 2 પેજ ભરવાના છે. તમે લખવાની શરૂઆત કરી. બ્રહ્મોસ મિસાઇલ ઓકે ભારત અને રશિયા સાથે મળીને ડેવલપ કરી. 1998માં કરાર થયો. આટલી રેન્જ, આટલી સ્પીડ, આટલો વોરહેડ લઈને જાય. પૂરું. ક્લિયર? થઈ ગયું ને પૂરું? 2 પેજ કઈ રીતે ભરશો? મહત્વ શું છે? ઓકે તો મહત્વ ખૂબ વધારે છે. સમજાય તમને? તો પોઈન્ટ નહીં મળે જ્યાં સુધી આપણે પ્રોપર રીતે ટોપિકને ડિસ્કસ નહીં કર્યા ત્યાં સુધી. પણ એક ગેરંટી સાથે કહું છું કે જ્યારે બી આપણે ટોપિક ડિસ્કસ કરીશું તમારે 2 પેજ ઓછા પડશે લખવા માટે. દરેક ટોપિકમાં આપણે એવું જ માનીને ચાલવાનું કે મારે 3 પેજ લખવાના છે. કેટલા પેજ? 3 પેજ. 3 પેજ લખવાના છે એટલું કન્ટેન્ટ યાદ રાખવાનું છે ત્યારે જ 2 પેજ ભરાશે. બાકી 2 પેજ ભરાશે નહીં. અને પેલી ભૂલ તો બિલકુલ નહીં કરવાની. છૂટા છૂટા અક્ષર કરે અને વચ્ચે વચ્ચે જગ્યા રાખે ને ઓકે આ તો એને ખ્યાલ પડી જ જશે. ત્યારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જે વર્ષોથી પેપર ચેક કરી રહ્યો છે વ્યક્તિ ઓકે અને આટલા પેપર ચેક કરી નાખ્યા છે એને તમે ફૂલ નહીં કરી શકો, એને તમે મૂર્ખ બનાવી શકશો નહીં. તો એટલા માટે શું રહેવાનું? હંમેશા એલર્ટ રહેવાનું. તો એવું જ કન્ટેન્ટની અંદર આવવું જોઈએ કે જે ખરેખર શું લાગે કે હા ભાઈ ઇમ્પોર્ટન્ટ છે. તો મિસાઇલો વિશે પછી LCA તેજસ વિશે પ્રશ્ન પૂછાયેલો હતો જ્યારે લોન્ચ થયું ત્યારે. ઓકે વિક્રાંત વિશે 2 વખત પ્રશ્ન પૂછાયેલો છે. બેક ટુ બેક INS વિક્રાંત યાદ છે ને? તો બેક ટુ બેક 2 એક્ઝામમાં ક્વેશ્ચન આવ્યો એના વિશે. ક્લિયર? હવે જો આ પ્રશ્ન આવે છે તો એમાં ખાલી ડાયરેક્ટ એનું મહત્વ નથી લખવાનું. તમારે એના વિશે બી થોડી ઘણી ડિટેલ લખવાની છે કે નહીં? કે મિસાઇલ વિશે જે સમજો કે INS વિક્રાંતનો આવ્યો તો તમારે થોડી ઘણી ડિટેલ તમે લખશો કે ભાઈ આ જગ્યાએ નિર્માણ કામ થયું, આ ટેકનોલોજી ઉપર કામ કરે છે, આટલી ક્ષમતા છે એની, આટલી સ્પીડ છે, આ બધું ડિટેલ લખશો કે નહીં લખશો? તો એ જગ્યાએ શું થશે? તમારું સ્ટેટિક પોર્શન કામ લાગશે કે તમે પ્રિલિમમાં ભણેલા છો. ક્લિયર? તો દરેક પ્રશ્નની અંદર જે પણ વસ્તુ તમે ભણેલા છો પ્રિલિમમાં એ તમને યુઝફુલ થવાની છે. પણ એવું નહીં થાય કે એના આધારે તમે આખો આન્સર લખી શકશો. એ આન્સરમાં તમને કોઈક જગ્યાએ યુઝફુલ થશે વચ્ચે વચ્ચેના પોર્શનમાં, પણ આખો આન્સર એના આધારે થશે. તો એટલા માટે થઈને પ્રોપર રીતે ક્લાસ કરવા મેઇન્સના એ જરૂરી છે. તો વિક્રાંત વિશે ક્વેશ્ચન આવેલો હતો. આ બેઝિક ક્વેશ્ચન પૂછાય કે જેમાં કોઈ તમને ફાઇટર જેટ વિશે ક્યારેક ક્વેશ્ચન આવી જાય, રાફેલ વિશે ક્વેશ્ચન આવી જાય, S-400 જે પ્રણાલી છે આપણી ડિફેન્સ પ્રણાલી ઓકે એના વિશે પ્રશ્ન આવી જાય. આઈ થિંક કઈ એક્ઝામમાં હતો? ગ્રુપ એમાં હતો કે નહીં? આઈ થિંક S-400 વાળો પ્રશ્ન હતો કે નતો? કોઈ એક્ઝામમાં હતો મેઇન્સની ઓકે મને હમણાં રિસેન્ટલી છે. તો એના વિશે પ્રશ્ન તમને આવી જાય. ક્લિયર? એના સિવાય કયા કયા ક્વેશ્ચન આવી શકે? તો જો આના પછી આવે છે ને ઓકે એ આવે છે યુઝડ ડિફેન્સ ટેકનોલોજીના. સિમ્પલ રીતે તમને પ્રશ્ન પૂછી દે ઓકે જે આપણે મેરીટાઈમ સિક્યુરિટી વાળી વાત કરી દે તો મેરીટાઈમ સિક્યુરિટી વાળો તમને ક્વેશ્ચન પૂછી લે. અને જે રિસેન્ટલી આઈ થિંક DYSOની એક્ઝામમાં પૂછાણું હતું કે ભારત પાસે કયા પ્રકારના સ્વદેશી સંરક્ષણ હથિયારો છે જે ભારતે ઇન્ડિજિનિયસલી ડેવલપ કરેલા હોય. ઓકે આપણે એક ટોપિક અહીંયા સમજાવીએ છીએ ઓકે જે આની અંદર એક ટોપિક ચલાવીએ છીએ ઇટ્સ કોલ્ડ ડિફેન્સ ઇન્ડિજિનાઇઝેશન કરીને રક્ષા સ્વદેશીકરણ વાળો ટોપિક. તો રક્ષા સ્વદેશીકરણ ટોપિક શું કહે છે કે ભારતે શું કરવું જોઈએ? જે પણ આયાત છે રક્ષા આયાત એને ઘટાડવી જોઈએ અને સ્વદેશી વસ્તુ બનાવવી જોઈએ જેથી કરીને શું થાય? રક્ષાની નિકાસ જે છે એક્સપોર્ટ ડિફેન્સ એક્સપોર્ટ છે આપણો વધે. તો પ્રશ્ન સીધો પૂછી લીધો કે ભારતે કયા કયા વસ્તુ આવી બનાવી છે અત્યાર સુધીમાં? 10 માર્કનો પ્રશ્ન પૂછી લીધો. હવે અહીંયા શું લખવાનું? જે પ્રિલિમમાં ભણ્યા છે પ્રિલિમમાં દરેક વસ્તુમાં આપણે સેપરેટ કરીને લખાવ્યું છે. સમજો કે આપણે આર્મી શીખ્યા નેવી શીખ્યા તો નેવીમાં લખાવ્યું છે કે ભાઈ આટલી આટલી વિદેશમાંથી આયાત કરી છે, આટલું આટલું સ્વદેશી રીતે બનાવ્યું છે. તો એક એક આપણે શું કર્યું છે એમાં ઓકે જે પણ ક્લાસ હતા કે ભાઈ આ ક્લાસ પહેલો ક્લાસ એ વસ્તુ ચર્ચા કરી. એરફોર્સમાં ચર્ચા કરી કે આટલા વિદેશી ફાઇટર જેટ છે, આટલા સ્વદેશી ફાઇટર જેટ છે, આટલા વિદેશી હેલિકોપ્ટર છે, આટલા સ્વદેશી હેલિકોપ્ટર છે. તો જે પણ સ્વદેશીમાં લખાવી એ વસ્તુ લખવાની હતી એક્ઝામ્પલ તરીકે. ટાઇટલ મારતા જાઓ, નેવીનું ટાઇટલ મારો ઓકે આર્મીનું ટાઇટલ મારો, એરફોર્સનું ટાઇટલ મારો. સમજો? તો ત્યાં તમારે બેઠે બેઠું પ્રિલિમનું તમારું નોલેજ યુઝ થઈ જવાનું હતું. ઓકે સરકારે જે ઇનિશિયેટિવ અલગ અલગ પ્રકારના સ્ટાર્ટ કરેલા છે જે ડિફેન્સ એક્વિઝિશન પોલિસી છે આપણી 2020ની ઓકે તો એ બધી વસ્તુ અહીંયા શીખવાની રહેશે તમારે. તો કહેવાનો અર્થ શું છે? તો એવી રીતે તમને અહીંયા પ્રશ્નો જોવા મળશે. આપણે વાત કરી પ્રમાણે કે ડિફેન્સ ઇન્ડિજિનાઇઝેશન વાળો, મેરીટાઈમ સિક્યોરિટી જે છે ઓકે એના સિવાય બોર્ડર સિક્યોરિટી જે છે તો ભારતની અંદર
ક્લિયર. અને બીજું એક થોડો અલગ પ્રકારનો જે ક્વેશ્ચન પૂછાય છે એ થાય છે કે ડિફેન્સનું મહત્વ શું છે. કોઈ દેશમાં જો એનું ડિફેન્સ સેક્ટર જે છે સેક્ટર કરતાં બી એ દેશનું જો ડિફેન્સ ખૂબ સ્ટ્રોંગ છે, મતલબ કે આર્મીની ક્ષમતા વધારે છે, એરફોર્સની ક્ષમતા વધારે છે, ઓકે, નેવીની ક્ષમતા વધારે છે, તો એનાથી એ દેશને ફાયદો શું થાય. તમને પૂછવામાં આવે કે સમજો કે આપણી પાસે સરકાર આટલો બધો ખર્ચ કરે છે, ઓકે, ડિફેન્સ પાછળ, તો એનાથી શું ફાયદો છે. હુમલો કરતા વિચાર કરશે. સિક્યોરિટીની દ્રષ્ટિએ મહત્વનું છે. તો જો કયો દેશ સૌથી વધારે પ્રોસ્પરસ હશે, કે જે દેશમાં સિમ્પલ રીતે જે કેલ્ક્યુલેશન થાય છે જીડીપીના આધાર થાય છે, અને જીડીપી કોના ઉપર નિર્ભર છે, પ્રોડક્શન ઉપર. અને કયા દેશમાં પ્રોડક્શન કે જે બધી વસ્તુ છે એ વધારે થતી હશે, જે દેશ સ્થિર હશે ત્યાં, કે જ્યાં યુદ્ધ ચાલતું હશે ત્યાં સ્થિર હશે ત્યાં પ્રોડક્શન બધી વસ્તુ વધારે થવાની છે. કયા દેશમાં રોકાણ વધારે થશે, સ્થિર હશે ત્યાં. એફડીઆઈ ને જે બધું આવવાનું છે, ઓકે, એ કયા દેશમાં વધારે આવશે. રોજગાર સર્જન કયા દેશમાં વધારે થશે. સમજાય ને તમને. અત્યારે હું તમને કન્ડિશન કહું કે ભાઈ યુક્રેન, તો લાગે છે ત્યાં જઈને તમે રોકાણ કરશો. તો આ સ્થિરતા જે તમને મળી છે શેને કારણે મળી છે, કારણ કે તમારો ડિફેન્સ બધું સ્ટ્રોંગ છે. તો આ બધી જ દેશ સેક્ટરમાં શું કરે છે, હેલ્પ કરે છે, ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી. ક્લિયર. તો એ એક પોઈન્ટ હું તમને બહુ સારી રીતે લખાવીશ કે જ્યાં તમે શું કરી શકો છો, જે પણ કોઈ મિસાઇલનું મહત્વ પૂછે, કોઈ લોન્ચ વ્હીકલનું, આપણે કોઈ આવી રીતના એરક્રાફ્ટ કેરિયરનું મહત્વ પૂછે, ઓકે, દરેક જગ્યાએ એ વસ્તુ તમે ચિપકાવી શકશો. કેમ કે જે ડિફેન્સનું મહત્વ છે એ મિસાઇલનું બી મહત્વ છે, ડિફેન્સનું મહત્વ છે એરક્રાફ્ટ કેરિયરનું બી મહત્વ છે. સમજાયો તમને. તો એવા આપણે 10 મુદ્દા લખશું કે જે તમારા માટે શું થશે, એકદમ ઇઝી થઈ જશે દરેક જગ્યાએ તમારે એડ કરવા માટેના. તો એ એની સાથે જોડાયેલું છે. એના પછી તમે આવી જાઓ ઓકે એનર્જી પર, અને એનર્જી સાથે સાથે ન્યુક્લિયર એનર્જી પર અથવા ન્યુક્લિયર ટેકનોલોજી પર. હવે જો એનર્જી વાળો જે પોર્શન છે એમાં તો ફિક્સ જ છે કે તમને પહેલા શું ખ્યાલ હોવું જોઈએ, મેઇન ફોકસ એના પર રહેશે, રિન્યુએબલ એનર્જી પર. પણ રિન્યુએબલ એનર્જી શું કામ લાવ્યું, એના માટે થઈને તમારે પહેલા શું શીખવું પડશે, નોન રિન્યુએબલ એનર્જી. રિન્યુએબલ એનર્જી સારી છે, કોઈ વસ્તુ ખરાબ હશે તો એ સારી છે ને. તો કોનાથી સારી છે, કે ભાઈ આ વસ્તુ છે એનાથી સારી છે. તો એ વસ્તુ શું કામ ખરાબ છે ભાઈ તમને ખ્યાલ હોવો જોઈએ પહેલા, કે ભાઈ એની સાથે કયા કયા ચેલેન્જીસ છે, એના માટે રિન્યુએબલ એનર્જી લાવવામાં આવી. તો અહીંયા કઈ રીતે ચાલશે ખ્યાલ છે. પહેલા આપણે જોશું ફોસાઇલ ફ્યુલ, મતલબ કે નોન રિન્યુએબલ એનર્જીની વાત કરીશું. ફોસાઇલ ફ્યુલ જોયું, એના ફાયદા બી જોશું જે તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે, કે ભાઈ આના ફાયદા શું છે, અને એના ચેલેન્જીસ બી જોશું. પછી આપણે જોશું કે ભાઈ અહીંયાથી ફોસાઇલ ફ્યુલ પરથી કેના પર આવવાનું છે, આપણે નોન ફોસાઇલ ફ્યુલ અથવા તો રિન્યુએબલ એનર્જી પર આવવાનું છે. તો આ ટ્રાન્ઝિશન કરવાનું છે કે નહીં. તો આ ટ્રાન્ઝિશનના ફાયદા શું છે, અને આ ટ્રાન્ઝિશનમાં કયા કયા ચેલેન્જીસ જોવા મળે છે. પછી રિન્યુએબલ એનર્જી પર આવશું. હવે રિન્યુએબલ એનર્જી છે કે એના ફાયદા કયા કયા છે, અને એમાં કયા કયા ચેલેન્જીસ જોડાયેલા છે. આના જે ફાયદા હશે ને ફોસાઇલ ફ્યુલના, એ રિન્યુએબલ એનર્જીના ચેલેન્જ થઈ જશે. થઈ જશે કે નહીં થાય. ફોસાઇલ ફ્યુલનો સૌથી મોટો ફાયદો શું છે, ગ્રીડ સાથે એનું જોડાણ બહુ ઇઝી છે. તમે અહીંયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ લગાવો, અહીંયા થર્મલ પાવર પ્લાન્ટ અહીંયા લગાવો કોલસાનો, ડાયરેક્ટ ગ્રીડ સાથે જોડી શકો. ઓકે, અહીંયા સોલાર પેનલ લગાવી તમે ગ્રીડ સાથે ડાયરેક્ટલી જોડી શકશો નહીં. કારણ શું છે, કારણ કે ગ્રીડના જે ફ્લક્ચ્યુએશન આવે છે ને, એને જે રિન્યુએબલ એનર્જી છે સહન કરી નથી શકતી. બીજું લિમિટેશન છે, દિવસે સૂર્યપ્રકાશ છે તો શું કરશે, ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે, રાત્રે શું થશે, ચંદ્રપ્રકાશ તો નહીં ચાલે. તો કહેવાનો અર્થ શું છે કે આ બધી લિમિટેશન છે, પણ અહીંયા ફાયદા છે કે નહીં આમાં. તો આના જે ફાયદા છે એ શું બનશે, આની મર્યાદાઓ બનશે. ક્લિયર. એના સિવાય બી બીજી મર્યાદાઓ બી ચર્ચા કરીશું. અને પછી આપણો પોર્શન આવી જશે આખો ગવર્મેન્ટ વાળો. ઓકે, સોલ્યુશન વોલ્યુશન બધું લખશું આપણે. પછી ગવર્મેન્ટના ઇનિશિયેટિવ દરેક પ્રકારના, ઓકે, સેક્ટર વાઇઝ આખા એક એક વસ્તુ માટે. ઓકે, ભાઈ સમજો કોલસો છે તેને ઓછું કરવા માટે સરકારે શું પ્રયાસો કર્યા છે, સોલારને વધારવા માટે, વિન્ડને વધારવા માટે, હાઇડ્રોજનને વધારવા માટે, બાયોફ્યુલ માટે સરકારે શું પ્રયાસો કર્યા છે, દરેક વસ્તુ અહીંયા આવી જશે. આ રીતે આખું રિન્યુએબલ એનર્જી કમ્પ્લીટ કરીશું. એક પ્રશ્ન જે પૂછાયેલો હતો કે રિન્યુએબલ એનર્જી ક્લાઇમેટ ચેન્જમાં કઈ રીતે હેલ્પફુલ છે, એને ઓછું કરવામાં કઈ રીતે મદદરૂપ છે. તો આવી રીતે તમારે બે પોઈન્ટને કનેક્ટ કરતા બી શીખવું પડશે. ક્લાઇમેટ ચેન્જ વાળું આપણે જોયું, એના સમાધાનો જોયા. ઓકે, એમાં એક પોઈન્ટ તરીકે લખ્યું રિન્યુએબલ એનર્જી.
પણ આખો એના પરથી જ 10 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ જાય તો કે ભાઈ આ એકલું જ કઈ રીતે મહત્વપૂર્ણ છે, તો એ જગ્યાએ તમારે શું કરવાનું છે, જે પણ આના ફાયદા છે કે એવા ફાયદા કે જે શું કરે છે, ક્લાઇમેટ ચેન્જ ઓછું કરવામાં કે હેલ્પ કરે છે, અને જે પણ આના પડકારો છે ફોસાઇલ ફ્યુલના કે જે ક્લાઇમેટ ચેન્જ કરી રહ્યા છે, એ બધાને એડ કરીને તમારો આખો આન્સર ફ્રેમ કરવાનો છે જગ્યાએ. સમજાયું? તો તમારા માટે શું થઈ જશે, આન્સર એકદમ ઇઝી થઈ જશે. ક્લિયર? એનર્જી વાળો પોર્શન આટલો જ રહેશે, એમાં વધારે કશું આવશે નહીં. પછી ન્યુક્લિયર ટેકનોલોજી આવશે, પણ ન્યુક્લિયર ટેકનોલોજીમાં 2 પોર્શન છે. એક છે એનર્જી વાળો, ઓકે, અને પ્યોર શું છે, ટેકનોલોજી વાળો છે. તો એનર્જીની દ્રષ્ટિએ જે પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાયા છે, તમને ખ્યાલ છે આપણું ઉર્જાના લક્ષ્યો છે પંચામૃતવાળા, તો થોડા ઘણા લક્ષ્યો આપણે 2030 સુધીમાં પૂરા કરવાના છે, અને નેટ ઝીરોનું લક્ષ્ય આપણે ક્યારે પૂરું કરવાનું છે, 2070માં પૂરું કરવાનું છે. તો સિમ્પલ પ્રશ્ન પૂછાઈ જાય તમને, કે જે પૂછાયેલો બી છે કે ઉર્જાના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં ન્યુક્લિયર એનર્જી કઈ રીતે મહત્વપૂર્ણ છે, નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરવામાં ન્યુક્લિયર ટેકનોલોજીની ભૂમિકા શું હશે. કેમ કે ન્યુક્લિયર ટેકનોલોજી શું છે, એક ક્લીન ફ્યુઅલ છે કે નહીં. ન્યુક્લિયર એનર્જી કેવી એનર્જી છે, ક્લીન એનર્જી છે, એમાં કોઈ પ્રદૂષણ થતું નથી. તો એનો યુઝ તમે શું કરી શકો છો, એઝ અ ક્લીન એનર્જી કરી શકો છો, ક્લાઇમેટ ચેન્જને ઓછું કરવા માટે અથવા તો નેટ ઝીરોનું જે લક્ષ્ય છે હાંસલ કરવા માટે. તો કેવી રીતે થઈ શકે એ પ્રશ્ન આવી શકે તમને. આપણો જે ન્યુક્લિયર પાવર પ્રોગ્રામ છે એના વિશે ક્વેશ્ચન આવી શકે કે આ શું છે, શું કામ આટલો ડિલે થઈ રહ્યો છે, ડિલે થવા પાછળના કારણો શું છે, એનું મહત્વ શું છે, એવો પ્રશ્ન આવી શકે તમને. સમજાયું? આ પ્રશ્ન ઓલરેડી પૂછાયેલા છે એની વાત કરી રહ્યો છું. તો એ પ્રશ્ન પૂછાઈ ગયો છે. એના સિવાય આની સાથે કયા કયા ચેલેન્જીસ જોડાયેલા છે, પડકારો છે કે નહીં ન્યુક્લિયર ટેકનોલોજીમાં. પડકારો અલગ અલગ સેક્ટરમાં છે. એક તો સૌથી મોટું છે એ શું છે, એ છે હેઝાર્ડસ ચેલેન્જીસ. હેઝાર્ડસ ચેલેન્જીસ કયા કયા છે કે ભાઈ રેડિયેશન ફેલાય છે, લોકો બીમાર થઈ શકે આનાથી. ઓકે, રેડિયેશનને કારણે કેન્સરની બધી વસ્તુનો ખતરો છે. બ્લાસ્ટ થાય તો ચર્નોબિલની ઘટના, ઓકે, આખું યુએસએસઆરનું બ્રેકડાઉન કરાવ્યું એણે, રશિયાને બેન્કરપ્ટ કરી દીધું હતું, મંદીમાં લાવી દીધું હતું, એવી ઘટના થઈ હતી. તો આ પ્રકારે બી શું જોડાયની સાથે ચેલેન્જીસ જોડાયેલા છે. તો સિક્યોરિટીના ચેલેન્જીસ છે, હેઝાર્ડસ ચેલેન્જીસ છે એની સાથે. એના સિવાય ચેલેન્જીસ છે કે ભાઈ ડિલે બહુ થાય છે, ડેવલપમેન્ટ ઓકે બહુ ધીમું થાય છે. ઓકે, એક રિએક્ટર જે મોટું હોય છે ઓકે એને બનાવી અને ચાલુ કરતા 7 થી 8 વર્ષ નીકળી જાય છે, પછી જઈને તમે એને ગ્રીડ સાથે જોડી શકશો. તે બધા ચેલેન્જીસ છે કે નહીં. એ પ્રકારે મલ્ટિપલ ચેલેન્જીસ આપણે બધા જોશું. પછી એના સિવાય કન્ટેમિનેશનનો જે ખતરો છે કે એ બી જોશું, કર્ણાટકવાળી ઘટના. તો એ બધી વસ્તુ એના ચેલેન્જીસ સાથે આવશે. એના સોલ્યુશન શું હોઈ શકે એ સોલ્યુશન જોઈ લેશું અહીંયા. એના સિવાય ગવર્મેન્ટનો શું પક્ષ છે ન્યુક્લિયર એનર્જીને લઈને, સરકાર શું ઈચ્છે છે, શું સરકાર આને વધારવા માંગે છે, સરકાર આને ઓછું કરવા માંગે છે, જો વધારવા માંગે છે તો સરકારે શું પ્રયત્ન કર્યા છે વધારવા માટે. તમને ખ્યાલ હોય તો અત્યારે લગભગ 10 જેટલા રિએક્ટરો છે એનું બાંધકામ ચાલી રહ્યું છે, 10 જેટલા રિએક્ટરો છે અપ્રૂવ થઈ ગયા છે. તો ટોટલ કંઈક ઉપર નીચે કરી લે તો 22 રિએક્ટરો ટોટલ બનવાના છે શોર્ટ ટાઈમમાં નવા. તો આના પરથી શું લાગે છે, સરકાર બનાવવા માંગે છે કે નથી બનાવવા માંગતી, મતલબ આ સેક્ટરમાં આગળ વધવા માંગે નથી વધવા માંગતી, વધવા માંગે છે. તો જો સરકાર વધવા માંગે છે તો આપણા માટે મહત્વનું થઈએ, કેમ કે હમણાં શું વાત કરીએ આપણે, સરકારને પ્રેયાર કરો. ઓકે, ઇંગ્લિશમાં સારું લાગે લવ ધ ગવર્મેન્ટ. ઓકે, ગુજરાતીમાં થોડું અલગ થઈ જાય. તો લવ ધ ગવર્મેન્ટ વાળા કન્સેપ્ટમાં શું કહે છે કે ગવર્મેન્ટ જો કોઈ વસ્તુને પુશ કરી રહી છે, ગવર્મેન્ટ કોઈ ઇનિશિયેટિવ છે ચલાવી રહી છે, ગવર્મેન્ટ કોઈ વસ્તુ કરવા માંગે છે તો આપણા માટે એ મહત્વનું થઈ ગયું. ઓકે, કાલ ઉઠી તમને ખ્યાલ છે ને, તમે જો યુપીએસસીની પ્રિપરેશન કદાચ કરતા હોય ને, કદાચ યુપીએસસીની પ્રિપરેશન માટે જે સાઇટ હોય બી જોતા હોય ને, મોદી સાહેબે શું કર્યું, મન કી બાત કરી. મન કી બાતમાં ખાલી એક નાનકડો ઉલ્લેખ કરી દીધો કોઈ એક જગ્યાની કળાનો. બીજા જ દિવસે તમે જોશો કે યુપીએસસીની જે વેબસાઇટ હશે એના ઉપર આખો મોટો આર્ટિકલ એ કળા ઉપર હશે. તો વિચાર કરો, સરકાર જે છે એ નાનકડી વસ્તુનો ખાલી ઉલ્લેખ કરી દે છે તો બી દરેક લોકો જે છે ઓકે એ શું થાય, એના ઉપર ફોકસ કરવાનું શરૂ કરી દે છે. અને જો ફોકસ કરી રહ્યા છે તો ભાઈ પેપર સેટરને બી દેખાશે કે આ વસ્તુ પર ફોકસ થઈ રહ્યો છે, ચલો પ્રશ્ન પૂછી નાખો અહીંયાથી. સમજાણું? તો એ લોકો તો બહુ હાઈ લેવલની તૈયારી કરતા હોય છે, એ લોકો જે મેન્સની તૈયારી કરતા હોય ત્યારે આપણે એટલી બધી જરૂરિયાત નથી.
આપણે એ લેવલ સુધી જવાની જરૂરિયાત નથી. હા, નો ડાઉટ આપણે કરવાનો છે, પણ એ લેવલ સુધી કરવાની રિક્વાયરમેન્ટ નથી. એના પ્રશ્નો બી તમે મેઇન્સના જોશો ને તો આ લેવલના પ્રશ્નો હોય. પણ આ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. ઓકે, કેમ કે જે લાસ્ટ પેપર હતું એનું, આ બેચમાં તો આપણે અહીંયા જે મતલબ આપણી જે બેચ હતી એમાં તો જીઓગ્રાફી લીધેલું હતું, જીઓગ્રાફી એન્વાયરમેન્ટ. એક બી જીઓગ્રાફીનો ક્વેશ્ચન જે જીએસના હતા અને એક બી એન્વાયરમેન્ટનો ક્વેશ્ચન આપણી નોટ્સમાંથી બહાર નહોતો. ઇવન આ ડીવાયએસઓ ગઈ, આ પેલી ગઈ. ઓકે, સાયન્સ ટેકનું બી સેમ રહેશે, પેલામાં બી સેમ. ઓકે, બીજી એક જગ્યાએ મેઇન્સમાં આપણે સાયન્સ ટેક લીધેલું પણ એ નોટ શેર કરી હતી, તો કોઈ ક્વેશ્ચન બહાર હતા નહીં. એવું નહોતું કે ડાયરેક્ટ બેઠે બેઠો જ પ્રશ્ન હતો કે આપણે આ લખાવ્યું એ જ પ્રીને લખાવ્યું, પણ કન્ટેન્ટ તમારી પાસે હતું લખવા માટેનું. ઓકે, સમજાયું? થોડું ઘણું ચેન્જ શું થઈ શકે? ઓકે, એક્ઝામ્પલ તરીકે મેં તમને સમજાવ્યો ટોપિક કે ભાઈ પૂર જે છે, ઓકે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વાળું બી થોડું ઘણું આપણે આવશે. તો પૂર એક સમસ્યા છે ચોમાસામાં, તમને જોવા મળ્યું. તો પૂર આપણે ઓવરઓલ શીખ્યા કે ભાઈ પૂર જે છે, ઓકે, ફ્લડ, પૂર સમજો ને તમે? તો ફ્લડ જે છે એક સમસ્યા છે. તો ફ્લડની સમસ્યા આપણે ઓવરઓલ સમજ્યા કે ભારતમાં કોઈ જગ્યાએ જોવા મળે છે, શું ચેલેન્જીસ હોય છે ફ્લડના, કેવી રીતે એને મિટિગેટ કરી શકીએ છીએ, ગવર્મેન્ટ ઇનિશિયેટિવ શું. પ્રશ્ન તમને શું પૂછાય કે ગુજરાતમાં હાલ ફિલહાલમાં પૂરની સમસ્યા જોવા મળી, ઓકે, આના સમાધાન શું હોય છે? તો ગુજરાત સ્પેસિફિક પૂછી લીધું, પણ કન્ટેન્ટ તો એ જ આવશે ને પૂરનું. ઓકે, સમજાણું? એટલે કહેવાનો અર્થ શું છે કે કન્ટેન્ટ તમે સેમ યુઝ કરી શકશો. તો એનર્જીમાં આ રીતે ગવર્મેન્ટ વાળું, અને સૌથી વારંવાર જે પ્રશ્ન પૂછાય છે એ છે એનએસજી ગ્રુપ, ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ. ભારત આમાં તમને ખ્યાલ છે જોડાવા માંગે છે, જોડાઈ નથી શકતું. તો એ પ્રશ્નો સિમ્પલ પૂછાય કે એનએસજી ગ્રુપ શું છે, ભારતને શા માટે જોડાવો છે, એનએસજી ગ્રુપનું મહત્વ શું છે ભારત માટે, શું કામ આટલો બધો પ્રયત્ન કરી રહ્યો છે, અને જોડાયા પછી ભારતને શું ફાયદો થશે. આપણે ઇવન પ્રિલિમમાં બી થોડું ઘણું આનું ડિસ્કશન કરતા હોઈએ છીએ, પણ મેઇન્સમાં આપણે શું કરીશું, આને બહુ ડિટેલમાં ડિસ્કશન કરીશું કે શું એનર્જી ગ્રુપ છે એના ફાયદાઓ છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ન્યુક્લિયર ટેકનોલોજી સાથે. વધારે પ્રશ્નો અહીંયાથી જોવા નહીં મળ્યો કે આના ખાલી બે સેગમેન્ટ તમે કહી શકો, એક ઉર્જાવાળો સેગમેન્ટ અને એક આ જે પણ ડિપ્લોમસી ચાલી રહી છે એના વાળો ક્વેશ્ચન. ઓકે, બીજો કોઈ સેગમેન્ટ તમને અહીંયા વધારે જોવા મળશે નહીં. એના પછી તમારો આવશે બાયોટેક, ઓકે, નેનોટેક, અને બાયોટેક સાથે એક પોર્શન જોડાયેલો છે એ છે હેલ્થ. બાયોટેકની અંદર શું આવશે? તો જો કોઈ નવી બાયોટેકનોલોજી કોઈ ડેવલપ થઈ છે, નવી ટેકનોલોજી, જેમ કે ક્રિસ્પર Cas9 છે, સાંભળેલો હશે, એના પરથી પ્રશ્ન હતો. બીજી કોઈ નવા પ્રકારની ટેકનોલોજી ડેવલપ થાય, ઓકે, જેમ કે ART વાળું બિલ આવ્યું હતું, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી વાળું. તમે IVF સેન્ટરો જોયેલા હશે ક્યાંક ને ક્યાંક, તો એના પર આખું એક બિલ હતું. ઓકે, તો એ પ્રશ્ન સરોગસી રેગ્યુલેશન વાળું બિલ હતું તે પ્રશ્ન. તો એ પ્રકારના કોઈ પોર્શન હશે તો એ બાયોટેકનોલોજી સાથે જોડાયેલા છે, આવશે. ક્લોનિંગ વાળો કોઈ પ્રશ્ન આવી શકે તમને. ઓકે, RDA ટેકનોલોજી છે એ પ્રશ્ન આવી શકે. જેમ કે પ્રશ્ન લોન્ચ થયું તમને ખ્યાલ હતો થોડોક ટાઈમ પહેલાં, GM ક્રોપ્સ લોન્ચ થઈ છે, GM મસ્ટર્ડ કરીને. ઓકે, જે એન્વાયરમેન્ટલ અપ્રુવલ મળ્યું છે, હજી ટોટલ અપ્રુવલ મળવાનું બાકી છે. તો પ્રશ્ન જોવા મળ્યો તમને એના પરથી. તો આ પ્રકારના GM ક્રોપ્સ ઉપર, જીન એડિટિંગ પરના આ પ્રકારના પ્રશ્નો તમને જોવા મળી શકે. ઓકે, ઓવરઓલ બી આવે અને સ્પેસિફિક બી આવે. ખાલી એક ક્રોપ્સની વાત કરો, ભાઈ GM ક્રોપ્સ, તો એના ફાયદા શું છે, નુકસાન શું છે, એ રીતે. ઓકે, તો એ બધું બાયોટેકનોલોજીનો પાર્ટ છે. એના પછી આવે છે તમારો હેલ્થવાળો પાર્ટ. હેલ્થવાળા પાર્ટમાં તો સાદા પ્રશ્નો તમને જોવા મળશે STIની અથવા તો ડીવાયએસઓની એક્ઝામમાં. ડીવાયએસઓની એક્ઝામમાં વધારે હોય છે. શું પ્રશ્ન આવ્યો? વિટામિન અને એના સ્ત્રોત વિશે માહિતી આપો. તો સાહેબ એ તો અમે પ્રિલિમમાં બી નથી કરતા, મેન્સમાં 10 માર્ક્સમાં પૂછી નાખ્યું કે વિટામિન કયા કયા છે. ઓકે, એના સોર્સ વિશે સાહેબ થોડું ઘણું ખ્યાલ છે ખરું કે વિટામિન A હોય, B હોય, અને બીમાં ઘણા બધા હોય, B12 ને બધી વસ્તુઓ. પણ હવે એના તો સાયન્ટિફિક નામ બી ખ્યાલ નથી, તો એના સ્ત્રોત ક્યાંથી ખ્યાલ હોવાના? સમજ્યા? તો કહેવાનો મતલબ છે એવા પ્રશ્નો તમને બેઝિક આવી શકે. વાયરસથી થતા રોગો અને બેક્ટેરિયાથી થતા રોગો વિશે માહિતી આપો. ઓકે, COVID-19ના પર્સપેક્ટિવમાં પ્રશ્ન પૂછેલો હતો કે વાયરસથી થતા રોગો બેક્ટેરિયાથી થતા રોગો કરતાં વધારે ઘાતક હોય છે. COVID-19ના સંદર્ભે, COVID-19 સંદર્ભે સમજાવો. તો આવા બેઝિક પ્રશ્નો તમને પૂછી શકે કે વાયરસથી રોગ થતા હોય છે, બેક્ટેરિયાથી કેવી રીતે ઘાતક હોય છે. ક્લિયર? એના સિવાય બી એક ક્વેશ્ચન આવેલો હતો કે મારી પાસે કદાચ છે, એ હતો નવા રોગો વાળો અને ટ્રેડિશનલ મેડિસિન વાળો.
એક પ્રશ્ન જોવા મળ્યો હતો કે ભાઈ હાલ ફિલહાલમાં હાલના વર્ષોમાં ઘણા બધા નવા રોગો જે છે ઓકે એને જન્મ લીધો છે, એની પાછળના કારણો શું છે? તમે ખ્યાલ છે ને, જો તમે કેટલા બધા નવા નવા ડિસીઝ આવ્યા છે, હમણાં પેલું ચાલી રહ્યું છે HMPV, ફ્લાવર શો જોવા જવો તો બી ના ગયો, સોરી જઈ આવ્યો હું તો બી પાછળથી, પણ સ્ટાર્ટિંગમાં ના ગયો, જ્યારે ખુલ્યું બાકી ફર્સ્ટ ડેમાં જોવા જવાની ઈચ્છા હતી, ફ્લાવર શો જોઈ પછી નહોતું જ જવું, પણ કાઇટ ફેસ્ટિવલ જોવા જવું તો કાઇટ ફેસ્ટિવલ જોઈ એટલે બાજુમાં જતો ફ્લાવર શો જોઈ નાખ્યો. પણ એક વસ્તુ યાદ રાખજો, જોવા જો કે હવે તો બંધ થવાનું થોડોક ટાઈમમાં, પણ અમે જો ભૂલ કરી, મેઇન જે જોવાનું હતું ને એ લાસ્ટમાં જોવાનું હતું, ત્યાં જ મેઇન ફ્લાવર શો છે. હવે પહેલા સેક્શનથી ઘૂસી ગયા, ટોટલ છઠ્ઠા સેક્શનમાં લાસ્ટમાં 6 નંબરનું સેક્શન છે એમાં જ મેઇન જોવાનું હતું, ઝોન 6 જેને બોલવામાં આવે છે. હવે પહેલા ઝોનથી ઘૂસી ગયા, ચાલી 2 કિલોમીટર ચાલે ત્યારે ઝોન 6 આવ્યો. તો જાઓ તો ડાયરેક્ટલી ઝોન 6માં જ જજો. જોવું જોઈએ, થોડું ઘણું બી એન્જોયમેન્ટ કરો, એટલું બધું બી તૈયારીને એટલું બધું સિરિયસ નહીં થઈ જવાનું. પણ ખરેખર મતલબ એએમસીને ધન્યવાદ આપવો પડે કે એ લોકોએ જે આખું મતલબ આયોજન કરે છે દરેક વસ્તુમાં, ફ્લાવર શોના અંતે જે એક્ટિવનેસ દેખાડે છે એ ખૂબ સારી. ઓકે, પણ આટલી જ એક્ટિવનેસ જેવી રીતે સુરત દેખાડે છે ક્લીનલીનેસમાં અને સાફ સફાઈમાં ને એમાં એટલું દેખાડે તો વધારે સારું કહેવાય. અમદાવાદમાં તમે જશો ને, અમુક એરિયા તમને એટલા મસ્ત ડેવલપ થયેલા, એટલું જોરદાર જોવા મળશે કે ઓહો અમદાવાદ, અને અમુક એરિયામાં જશો હા એટલે જલ્દી નીકળીએ તો સારું અહીંયાથી. એ વસ્તુ ના હોવી જોઈએ, એમ ડેવલપમેન્ટ થાય તો ઓવરઓલ ડેવલપમેન્ટ થવું જોઈએ. ચલો અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ, ડિસ્કશન પછી કરજો. મને ખ્યાલ છે તમારે જોવા કે ફ્લાવર શો જોવા જવું છે, પછી ડિસાઇડ કરી લેજો. નવા રોગો વાળો ઓકે, અને સિમ્પલ એક ક્વેશ્ચન શું આવેલો હતો બીજો? ઓકે, એક ક્વેશ્ચન આવેલો હતો ટ્રેડિશનલ મેડિસિન વાળો. ઓકે, તમને ખ્યાલ છે ઘણી બધી મેડિસિન ટ્રેડિશનલ મેડિસિનનો યુઝ કરીએ છીએ કે નહીં આપણે? આ તો અહીંયા ધ્યાન આપો. ઘણા બધા એવા મેડિસિન છે કે જેને આપણે ટ્રેડિશનલ નોલેજ જે છે, પારંપરિક જ્ઞાન છે એના આધારે યુઝ કરીએ છીએ. ઓકે, સિમ્પલ રીતે હવે આપણે બધું બેન્ડેજ ને ડેટોલ ને બાકી પહેલાં તો હળદર જ દબાવી દેતા, ખ્યાલ છે? આનાથી મટી બી જતું ને. અને એનો ફાયદો શું કે તમારે એને હટાવીને આપણે બેન્ડેજ તો ઉખડો ત્યારે દુખે ફરીથી પાછું. પછી અમુક છોડ બી આવતા, ઓકે તમને ખ્યાલ આ સાઈડ ખ્યાલ નથી, પણ યલો કલરના એવડા પાન આવતા, એને એ સાઈડ ગાજવડું કે એવું કે શું બોલે એના માટે શબ્દ છે, ઓકે તળપદા શબ્દ છે. તો એને વાટીને બી તમે લગાવી દો કોઈ પણ ઘા ઉપર તો આરામથી એમાં રૂજ આવી જાય. તો આ પ્રકારની ઘણી બધી વસ્તુઓ ખ્યાલ છે કે નહીં? ટ્રેડિશનલ નોલેજ છે આપણું. અને કોરોનામાં ભરપૂર લોકોએ ઉપયોગ કર્યો, અને ભાપ લેવી અને પેલું બધું લીંબુ, અને અમુક લોકોએ તો ઘી નાકમાં નાખેલા એ પ્રકારના જોક્સ ફરતા થયા હતા કે ઘી નાખ્યું પછી કે મરી નાખો, આ નાખો, પેલા હવે ખાલી વઘાર દેવાનો બાકી છે. તો પણ તો બી ઓકે ખાસો એવો ફાયદો થયો હતો ટ્રેડિશનલ મેડિસિનને કારણે. ઓકે, તો કહેવાનો અર્થ શું છે કે ટ્રેડિશનલ મેડિસિન જે છે ઓકે એનું મહત્વ વધે છે. અચ્છા સર, આટલું બધું તો અમને કોઈ ફાયદો દેખાતો નથી, પણ સરકાર તમને ખ્યાલ છે કે આને પ્રમોટ કરવા માટે વધારે પ્રયત્ન, તમે આયુષ મંત્રાલયનું નામ સાંભળ્યું છે? સરકારે સ્પેસિફિકલી એના માટે આખું મંત્રાલય બનાવીને રાખ્યું છે. તો ટોપિક ઇમ્પોર્ટન્ટ થાય કે નહીં થાય આપણા માટે? ઓકે, ભલે આપણે યુઝ ના કરીએ તો ટોપિક તો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, ટ્રેડિશનલ મેડિસિન વાળો. તો એ દ્રષ્ટિએ ઓકે, અને તમને ખ્યાલ છે હમણાં આયુષ સમિટ બી થઈ હતી, આઈ થિંક એકાદ વર્ષ પહેલાં કે 1.5 વર્ષ પહેલાં અહીંયા ગાંધીનગરમાં થઈ હતી. WHO વાળા બી આવ્યા હતા, યુનાઇટેડ નેશન વાળા બી આવ્યા હતા. તો બહુ મોટા પાયે સમિટ થઈ હતી. તો એટલા માટે બી શું છે, ટ્રેડિશનલ મેડિસિન છે ઘણી બધી મહત્વની છે. ઓકે, અને ઘણી બધી વસ્તુઓ, ઓકે જેમ કે થોડોક સમય પહેલા મોદી સાહેબે પેલું ભોરિંગા વાળું ઉપાડ્યું હતું, સરગવા વાળું ઉપાડ્યું હતું, સરગવો ખાઓ, સમજાય કે? તો આ બધું ટ્રેડિશનલ મેડિસિનમાં જ આવે. કેમ કે તમને ખ્યાલ છે જોઈન્ટ્સ પેન હોય છે, ઓકે એના માટે સરગવો બહુ સારો છે. ઇવન જે આ લોકો પોલીસની તૈયારી કરી રહ્યા છો કે હવે તો
દોડ પૂરી થવા આવી છે, એ લોકોને બી ખાવો જોઈએ. આ હેલ્થ વાળા પ્રશ્નો છે. ઓકે, નેનો ટેકનોલોજી પરથી શું, અહીંયા ધ્યાન આપો. અવાજ. નેનો ટેકનોલોજી પરથી પ્રશ્ન શું આવશે? તો યુઝ વાળો જ પ્રશ્ન આવશે. ઓકે, કે એનો સેક્ટરમાં યુઝ શું છે, કયા કયા સેક્ટરમાં યુઝ થઈ શકે. ઓકે, જેમ કે એક પ્રશ્ન કૃષિ વાળો આવી ગયો છે ઓલરેડી, કે નેનો ટેકનોલોજીનો કૃષિ ક્ષેત્રમાં શું ઉપયોગ છે, હતો છે. બરાબર, ધ્યાન આપો. તો નેનો ટેકનોલોજીનો એગ્રીકલ્ચરમાં શું યુઝ છે એવું પૂછાયું. અને ક્યારે પૂછાયું? જ્યારે નેનો યુરિયા લોન્ચ કરવામાં આવ્યો છે. તો લોકો લખીને આવ્યા નેનો યુરિયા, પણ એ પ્રશ્ન હતો જ નહીં. નેનો યુરિયા ખાલી નામ છે, એમાં કોઈ નેનો ટેકનોલોજી છે જ નહીં. સમજાયું તમને? યુરિયા જે પેલા ક્રિસ્ટલ ફોર્મમાં આવતું હતું, સોલિડ ફોર્મમાં, એને લિક્વિડ ફોર્મમાં કરી દીધું. એમાં કોઈ નેનો ટેકનોલોજી છે નહીં, પણ નામ ખાલી નેનો યુરિયા રાખવામાં આવ્યું, કે પેલા આખું તમારે થેલી નાખવી પડતી, અત્યારે ખાલી એક બોટલથી કામ ચાલી જાય. અને એના પછી પ્રશ્ન આવ્યો એગ્રીકલ્ચરમાં નેનો ટેકનોલોજી ભરપૂર લખીને આવ્યો સ્ટુડન્ટ. ઓકે સાહેબ લખી નાખ્યો આખો. ઓકે, નેનો યુરિયા ના દેવો, નેનો યુરિયા ઉપર પ્રશ્ન જ નહોતો. સમજાયો? આવી ભૂલો ના થાય. તો કહેવાનો અર્થ શું છે કે એના યુઝ પૂછાશે અલગ અલગ સેક્ટરમાં. ઓકે, ડિફેન્સ સેક્ટરમાં શું યુઝ છે, અલગ અલગ સેક્ટરમાં યુઝ શું છે. ભારત અને બીજા વિશ્વના ઘણા બધા દેશો કે આનું જે ડાઉન સાઇડ છે, ઓકે, મતલબ કે આની સાથે જે ચેલેન્જીસ જોડાયેલા છે એને કારણે એક્સેપ્ટ નથી કરતા, આને પણ થઈ શકે છે. ઓકે, અને હમણાં જ રિસર્ચ થઈ છે, ઓકે, થોડા દિવસો પહેલાં જ, કે નેનો ટેકનોલોજીની મદદથી તમે શું કરી શકો છો, જે આપણે જીન એડિટિંગ કરીએ છીએ ને, એ નેનો ટેકનોલોજીની મદદથી બી કરી શકો છો. ઓકે, તમે શું કરી શકો છો, જે પણ બીજ હોય છે, ઓકે, એની અંદર અલગ અલગ પ્રકારની જે પણ તમારે પ્રોપર્ટીઝ જોઈએ છે એ પ્રકારના નેનો ટેકનોલોજીની મદદથી ચેન્જ લાવી શકો છો. આનાથી ફાયદો શું થશે? તો ફાયદો એ થાય કે તમારે જીન એડિટિંગ નહીં કરવું પડે. તમે જો જીન એડિટિંગ બહુ મોટો કોન્સેપ્ટ છે, ઘણા બધા તમે સાંભળેલા હશે જીન એડિટિંગના ક્રોપ્સ, બીટી કોટન, જીએમ મસ્ટર્ડ, ઓકે, બ્રિટી બ્રિંજલ, ગોલ્ડન રાઈસ, આ પ્રકારની વસ્તુ ચર્ચા કરેલી છે. ભારતમાં કેટલા અપ્રૂવ થયેલા છે ટોટલ રીતે? એક, બીટી કોટન. બીજા કોઈને અપ્રૂવ નથી કર્યું. એનું કારણ શું છે? કેમ કે એની સાથે ઘણી બધી સમસ્યા જોડાયેલી છે. લોકોનો ટ્રસ્ટ નથી એના ઉપર, કે ભાઈ જીનમાં તમે જે એડિટિંગ કરો છો એ કદાચ અલ્ટર થઈને પાછું શું કરે, મનુષ્યને નુકસાન બી કરી શકે. પણ જો એ કે નેનો ટેકનોલોજીની મદદથી કરેલું હશે તો એ થવાના ચાન્સીસ શું થશે? ઘટી જશે. તો એવી રીતે શું થઈ શકે, નેનો ટેકનોલોજી યુઝફુલ થઈ શકે. તો એગ્રીકલ્ચરમાં આપણે યુઝ આવેલું શું કહે કે ભાઈ એગ્રીકલ્ચરમાં કદાચ એ પ્રકારના ઓજારો બનાવી શકીએ આપણે, ઓકે, જે બહુ વધારે પડતા મજબૂત હોય. નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ પ્રકારના બીજ બનાવી શકીએ કે જેની પ્રોડક્ટિવિટી વધારે હોય. તો આ પ્રકારના યુઝ આવી શકે, નહીં કે પછી નેનો યુરિયા. ડિફેન્સમાં ઘણા બધા યુઝ છે. નેનો ડ્રોન બનાવી શકો, નેનો કાર બનાવી શકો, નેનો બોમ્બ બનાવી શકો, ઘણી બધી વસ્તુઓ છે કે ત્યાં મલ્ટિપલ. ઇવન બીજા સેક્ટરની અંદર તમે જોવા જાઓ, આઈસીટીની અંદર, ઓકે, તો એમાં બી ફોન છે, એની અંદર નેનો ટેકનોલોજીનો યુઝ કરી શકીએ. તમને ખ્યાલ છે ને, તમે એપલની એડવર્ટાઇઝમેન્ટ જો તો એ પોતાના ચીપ જે છે એડવર્ટાઇઝમાં શું લખે? 2 નેનોમીટર બેઝ ચિપ્સ, 1 નેનોમીટર બેઝ ચિપ્સ. તો એનો મતલબ શું છે કે નેનો ટેકનોલોજીનો યુઝ કરીને શું કર્યું છે, એમાં જે અંદર રહેલા ટ્રાન્ઝિસ્ટર છે, ઓકે, એને નેનો સાઇઝમાં પહોંચાડી દીધા છે, નાના કરીને. તો એ બધી જગ્યાએ યુઝ થાય જ છે. આના સિવાય બી આવે છે કે શું આવે છે કે કોઈ પણ અલગ અલગ પ્રકારની જે ટેકનોલોજી છે એના વિશે, જે રેન્ડમ ટેકનોલોજી છે. એક્ઝામ્પલ તરીકે રોબોટિક્સ. તો રોબોટિક્સ વિશે તમને પ્રશ્ન આવી જાય. સુપર કન્ડક્ટિવિટી, ઓકે, એ શું હોય છે, સુપર કન્ડક્ટર ને બધી એના પર પ્રશ્ન આવી જાય. નવા જ પ્રકારની કોઈ ટેકનોલોજી ડેવલપ થઈ છે, તમને પ્રશ્ન પૂછાય છે. રેન્ડમ પ્રશ્ન પૂછી શકે તમને ક્યારેય. તો એના માટે તમારે તૈયાર રહેવાનું છે. અને એન્વાયરમેન્ટની વાત આવે તો એન્વાયરમેન્ટની અંદર તમે ખાલી સેગમેન્ટ ડિવાઈડ કરી શકો છો. એક પ્રશ્ન તમને હશે, ઓકે, એ હશે બેઝિક પરથી. અને બેઝિકની અંદર શું આવી શકે? તો ઇકોસિસ્ટમ પરનો કે કોઈ પ્રશ્ન હોઈ શકે. ઇકોસિસ્ટમ શું હોય છે એ પ્રકારનું કે બધી બાબતો સાથે જોડાયેલો, એટલે એના ટાઈપ્સ ને દરેક વસ્તુ. બાકી આ બે મેઇન પોઈન્ટ છે કે જ્યાંથી પ્રશ્નો આવે છે. ઓકે, પોલ્યુશન અને એન્વાયરમેન્ટલ ઇસ્યુ. એન્વાયરમેન્ટલ ઇસ્યુમાં બી કયો? મેઇનલી ક્લાઇમેટ ચેન્જ વાળો ઇસ્યુ. તો આ બે મેઇન પોઈન્ટ પરથી તમને પ્રશ્નો પૂછાશે. પોલ્યુશનમાં તો કે ભાઈ એર પોલ્યુશનના ઘણા પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાઈ ગયા. જ્યારે શિયાળો આવે, દિલ્હીમાં એર પોલ્યુશન થાય અને જીપીએસસીમાં પ્રશ્ન આવે. આ એક પેટર્ન રહી છે. તો એર પોલ્યુશન વાળા પ્રશ્ન આવેલા છે, પ્લાસ્ટિક પોલ્યુશન વાળા, ઈ વેસ્ટ વાળા પ્રશ્ન આવેલા છે.
વેસ્ટ મેનેજમેન્ટમાં કઈ રીતે ટેકનોલોજીનો યુઝ થાય છે એ પ્રશ્ન આવેલો છે. આપણે ઇસ્યુ બેઝ જોયું હતું ને, તો વેસ્ટ મેનેજમેન્ટમાં ટેકનોલોજીનો યુઝ છે એ બી પ્રશ્ન પૂછાયેલો છે. ક્લાઇમેટ ચેન્જના પ્રશ્નો કેવી રીતે કે ભાઈ છે શું, કેવી રીતે થાય છે, તો એના કારકો કયા કયા છે, ફેક્ટર કયા કયા છે. હવે એક પ્રશ્ન આવેલો હતો કે ભાઈ આપણે શું કરવું જોઈએ, ક્લાઇમેટ મિટિગેશન ઉપર ફોકસ કરવો જોઈએ કે ક્લાઇમેટ એડેપ્ટેશન ઉપર ફોકસ કરવો જોઈએ. ક્લાઇમેટ ચેન્જની જે અસરો થઈ રહી છે એને ઘટાડવા પર ફોકસ કરવો જોઈએ કે એની સાથે અનુકૂલન સાધવા પર ફોકસ કરવો જોઈએ. તો બંને કરવું જોઈએ. ઓકે, જ્યારે બી જીપીએસસી પૂછે ત્યારે એક તરફ ઝૂકવાનું નહીં. હમણાં આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી, બંને વસ્તુ કરવી જોઈએ. અને બંને કઈ રીતે કરવી જોઈએ, તો ભાઈ મિટિગેશન તમે કરો, ક્લાઇમેટ ચેન્જને ઘટાડવાનો પ્રયત્ન કરો, તો એવું તો એક દિવસમાં તો નથી ઘટી જવાનું, સમય લાગશે. અને જે એડેપ્ટેશન છે, ઓકે, એ હાલના સમયની જરૂરિયાત છે. તો જે પણ ચેન્જ થઈ રહ્યું છે એ પ્રમાણે આપણે એડપ્ટ કરવું. ટેમ્પરેચર વધી રહ્યું છે તો એવા પાકો બનાવવા જ પડશે કે જે હાઈ ટેમ્પરેચરને સહન કરી શકે. જો કોઈ પણ પાક હોય છે એની એક લિમિટ હોય છે, થ્રેશોલ્ડ લિમિટ, કે આટલેથી આટલે ટેમ્પરેચર સહન કરી શકે. જો વધારે થશે ને તો એ પોતાની પ્રોડક્ટિવિટી ઘટી જશે. તો આપણે શું કરવું પડે, એવા પાકો બનાવવા પડશે. ઓકે, પશુઓ જે છે, ઓકે, એમને એ રીતે ટ્રેન કરવા પડશે. ઓવરઓલ જે એન્વાયરમેન્ટ છે આખું, કે એ બધા એન્વાયરમેન્ટમાં આપણે શું કરવા, ચેન્જીસ લાવવા પડશે. એડેપ્ટેશન છે. અને જે પણ ઉત્સર્જન ઘટાડીએ કે એ પ્રકારનું જો કોઈ ચેન્જ લાવે તો એ શું છે, મિટિગેશન છે. તો બંને પ્રયાસોને એક સાથે કરવા પડશે. ક્લિયર? તો આ બધી વસ્તુને આપણે જોશું અહીંયા. આની સાથે નાના મોટા બીજા પોઈન્ટ છે, જેમ કે કોરલ બ્લીચિંગ છે, ઓશિયન એસિડિફિકેશન છે. ઓકે, આ બધા મુદ્દા બી શું આવી જશે, એની સાથે જ આવી જશે. ડન?